શ્વાસ શ્વાસ નિજ નામ જપો, વૃથા શ્વાસ મત ખોય. પ્રણામી રત્ન રમણભાઈ મગનભાઈ પટેલ લિખિત આ રચનાનું ગુજરાતી અનુવાદન હું આરજે તપન આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. એક સુંદર સાથે મને પ્રશ્ન કરેલો કે શ્રીજીએ આપણને શ્વાસ શ્વાસ નિજ નામ જપોનો આદેશ કેમ ફરમાવ્યો હશે. આ પ્રશ્ન એ ભાઈને જ નહીં પણ ઘણા બધાને મૂંઝવતો હશે. એવું માનીને આ આખો અંક એના સ્પષ્ટીકરણ કાજે લખી રહ્યો છું. આપણે પ્રાણના પોષણ માટે હરેક શ્વાસે પ્રાણવાયુ લઈએ છીએ, પણ પ્રાણસ્ય પ્રાણ, આપણા પ્રાણનોય જે પ્રાણ છે એવા પ્રાણનાથની આપણને દખણા હોતી નથી. આપણે આપણી માયાની પરોજણમાં આપણા પ્રાણના નાથને વિસરી બેઠા છીએ. આપણી આ વિસ્મૃતિને ટાળવા શ્રીજીએ આપણને શ્વાસે શ્વાસે એણે સ્મરવાનો આદેશ કર્યો છે. આપણો દાવો છે કે ધની મેરા પ્રભુ વિશ્વ કા. જગતજનો જેણે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા માને છે તે મારા ધણી છે અને હું એની અંગના છું. રાણી પોતાના પતિને કહે કે તમે રાજા હો તો રૈયતના, મારા તો ધણી છો. એમ આપણે પણ અક્ષરાતીતને કહીએ છીએ કે તમે મારા અંશી છો અને હું તમારી અંશ છું. તમે મારા પ્રિયતમ છો અને હું તમારી પ્રિયતમા છું. તમે મારા મહેબૂબ છો અને હું તમારી મહેબૂબા છું. તમે મારા માશૂક છો અને હું તમારી આશિક છું. આપણે આવો વિરાટ દાવો કરતા પહેલા એ જાણવું જરૂરી છે, પત્ની કોને કહેવાય, પ્રિયતમા કોણ હોઈ શકે, મહેબૂબા થવા કેવા લક્ષણ ખપે, અસિકનું દિલ કેવું હોય, જાણવું છે તો આવો આપને ઈરાનની શાહજાદીના દિલના દર્શન કરાવો. ઈરાનની શાહજાદીના પ્રેમીનો બાદશાહે કાટલું કાઢી નાખ્યું. પ્રેમની વેદી ઉપર એ શહીદ થઈ ગયો. કલાપી કહે છે કે ફના થાવું, ફના કરવું, ફનામાં શહ સમાય છે. પ્રેમમાં ફના થવાનું હોય. શાહજાદીનો પ્રેમી ફના તો થઈ ગયો, પણ એનું કાળજું માસુક માસુક પ્રોકારતું રહ્યું. શાહજાદીએ પોતાના પ્રેમીનું કાળજું સોનાના પિંજરામાં રાખ્યું. જેમ ઘડિયાળ રાત દિવસ સેકન્ડે સેકન્ડે ટક ટક કર્યા કરે છે, તેમ પિંજરામાં રાખેલું આશિકનું કાળજું માસુક માસુક બોલ્યા જ કરતું હતું. મરી ગયા છતાંય એ શાહજાદીનો પીછો છોડતો ન હોવાથી બાદશાહ પરેશાન રહેતો હતો. ઘણા ઇલ્મીઓને બોલાવીને કાળજાને બોલતું બંધ કરાવવાના ઈલાજ કરાવ્યા, પણ કંઈ વળ્યું નહીં. પંજાબમાં જન્મેલા ઓલિયા અલી અહમદ ફરતા ફરતા ઈરાન પહોંચ્યા. એમની ખ્યાતિ સાંભળીને બાદશાહે એમને તેડાવ્યા. અલી અહમદને શાહજાદીના શયનખંડમાં લઈ જઈને બાદશાહે પોકારતું કલેજો બતાવીને વિનંતી કરી કે આને કોઈ પણ ઉપાયે બોલતું બંધ કરો. રાત દિવસ માસુક માસુક બોલતું જ રહે છે અને ઘડી વારે જપતું નથી. અલી અહમદે શાહજાદીને પિંજરું ખોલવા કહ્યું. કાળજાને હાથમાં લઈને અલી બોલ્યા, અય દીવાના, આસક કા દિલ ગમ ખાતા હૈ, ચિલ્લાતા નહીં. કહે છે કે એ જ ઘડીએથી કલેજું બોલતું બંધ થઈ ગયું. સાચે જ આસકી મેં હર આસક હો જાતા હૈ, માસુક મેં મશગૂલ. આશિકનું દિલ એના માસુક માટે હર ઘડી હર પલ તડપતું રહે છે. જે આશિક છે એનાથી તો શ્વાસ શ્વાસ નિજ નામ જપ્યા વગર રહી જ ન શકાય. આપણી સૂતેલી આશિકીને જગાડવાનો સહેલો અને સરળ ઈલાજ બતાવતા કહ્યું કે શ્વાસ શ્વાસ નિજ નામ જપો. આપણે પ્રાણને પુષ્ટ કરવા ખાતા પીતા, ઉઠતા બેસતા, હરતા ફરતા, સૂતા જાગતા શ્વાસોશ્વાસ કરતા રહીએ છીએ. તેની સાથે સાથે આપણે આપણા પ્રાણનાય પ્રાણ પ્રાણનાથને હરેક શ્વાસે શ્વાસે સ્મરવા જોઈએ. જો આપણે એના આશિક હોઈએ તો આપણા હૃદયનો હર ધબકારો
પ્રાણનાથ પ્રાણનાથ પડઘાવવો જોઈએ. યા રાજ રાજ કે રાજ શ્યામાજી કે શ્યામા શ્યામ કે ધણી 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 ધામનો ધ્વનિ હર ધબકારમાંથી ઉઠવો જોઈએ. આમ થાય તો આપણને ધામ ધણી જોડે નિસ્બત છે. આશિકી હરેકના નસીબમાં હોતી નથી. આશિક ગમે ત્યાં હોય, ગમે તે સ્થિતિમાં હોય, પણ આશિક માસૂકનું હર ઘડી હર પલ ચિંતન કર્યા વગર રહી જ ન શકે. માસૂકનું ચિંતન કરવાનું આશિકને શીખવાનું જ ન હોય. એ તો ન શીખે શીખાય ન સોબતે હક્કે દિયે આવત. ફૂલ ઉપર ગુંજ્યા કરવાનું ભમરાને કોઈએ શીખવ્યું જાણ્યું છે? ભલા આપણે આપણી જાતને અક્ષરાતીતના આશિક માનીએ છીએ, છતાંય આપણ આશિકોને માસૂકે શીખવવું પડે છે કે શ્વાસ શ્વાસ નિજ નામ જપો. આથી વિશેષ હાંસી બીજી કઈ હોઈ શકે? એટલે શ્રીમુખે કહ્યું છે કે હાંસી વિના કોઈ ન રહ્યા, યા યાર યા સિરદાર. આશિક ખોરાક વગર ચલાવી શકે, પાણી વગર પણ ચલાવી શકે, અરે નિંદ્રા વગર પણ નિભાવે, પણ આશિક માસૂકનું હર ઘડી હર પલ ચિંતન કર્યા વગર રહી જ ન શકે. એટલે પરિક્રમા 4માં સમજાવે છે કે ખાતે પીતે ખેલતે સુપન સોવત જાગ્રત, દમ ન છોડે માસૂક કા જાકી અસલ હક નિસ્બત. જેને ધામ ધણી જોડે નિસ્બત છે તે આશિક ખાતા પીતા, ઉઠતા બેસતા, સૂતા જાગતા, હરતા ફરતા, અરે સ્વપ્નમાં પણ ધામ ધણીનું ચિંતન કર્યા વગર રહી શકે જ નહીં. આગળ 19મી ચોપાઈમાં એની એ જ વાત દોહરાવતા કહે છે, બેઠતે ઉઠતે ચલતે સુપન સોવત જાગ્રત, ખાતે પીતે ખેલતે સુખ લીજે સબ વિદ ઇત. ધામધણીની ધણિયાણીનો દાવો કરનારે ઉઠતા બેસતા, ખાતા પીતા, હરતા ફરતા, સૂતા જાગતા, હર હાલતમાં સ્વપ્નમાં પણ ધામધણીના સ્મરણનું સુખ લેવું જ રહ્યું. આ બંને ચોપાઈનો સરવાળો છે. શ્વાસ શ્વાસ નિજ નામ જપો. શ્રી શ્યામજીનું અંગ તે સુંદર સાથ અને રૂહે તન હાદિય કા હાદી તન હૈ હક. વાંચીને અક્ષરાતીત અંશી હોવાનો આપણને અહેસાસ થાય છે. એની અંગના હોવાનો દાવો કરતા શ્રી મહામતીજીની ભાષામાં કહીએ, તુમ દુલ્હા મેં દુલ્હીન ઓર ને જાનું બાત. પણ છીએ આટલે સુધી પહોંચ્યા હોઈએ તો ખુશ નસીબ છે. પણ પત્ની કોને કહેવાય એ જાણો છો ખરા? જે પતિનું હર પલે ચિંતન કર્યા સિવાય રહી જ ન શકે તેનું નામ પત્ની. પતિ એણે વહાલ કરતો હોય કે વળતો હોય, પ્યાર કરતો હોય કે જુડિયાટતો હોય, તો પણ પત્ની એના પત્નીનું હર પલ હર ઘડી પ્રીતિ યા ભીતિથી ચિંતન કર્યા વગર રહી જ ન શકે. આપણે અક્ષરાતીતની અંગના હોઈએ, આપણે ધામધણીની ધણિયાણી હોઈએ, તો આપણે એનું શ્વાસે શ્વાસે સ્મરણ કર્યા વગર રહી શકીએ જ નહીં. પત્ની પ્રિયતમાનો આ સહજ અને સ્વાભાવિક ગુણ છે. આ માટે એણે શીખવાનું કે ટ્યુશન આપવાનું હોતું નથી. જ્યાં સુધી આપણું રોમે રોમ રાજ રાજ રટતું ન થાય ત્યાં સુધી એના ધણિયાણી હોવાનો આપણે દાવો કરીએ તો પણ આપણે એની ધણિયાણી થવાને લાયક ક્વોલિફાઈડ થયા નથી. આપણામાં આ લાયકાત ક્વોલિફિકેશન કેળવવા ધની બળે દયાલને કહેવું પડ્યું, શ્વાસ શ્વાસ નિજ નામ જપો, વૃથા શ્વાસ મત ખોઈ. આપણે શ્વાસે શ્વાસે એનું સ્મરણ કરતા થઈએ તો એની અંગના હોવાનું એનાથી પણ આપણને ના નહીં પાડી શકાય. આટલું કરીએ તો આપણે એનું પત્નીત્વનું પદ પ્રાપ્ત કર્યું કહેવાય.
માસુકની મંઝિલે પહોંચવા આ તો હજુ પહેલું પગથિયું છે. એણે નરી પત્ની નથી ખપતી, એણે તો ખપે છે પતિવ્રતા. પતિનું સુખ જોઈતું જ હોય તો પતિવ્રતા બનીને સેવવા પડશે. શ્રીમુખે પણ એ જ ફરમાવ્યું છે કે પતિવ્રતાપણે સેવીએ. તમે કહેશો કે પત્ની અને પતિવ્રતામાં શું ફરક છે? ફરક તો આસમાન જમીન જેટલો છે. પતિ કહે તે પત્ની કરે યા ન પણ કરે, હર ઘડી હર પલ પત્ની પતિની આમાન્યામાં રહે યા ન પણ રહે. પતિની ઉપર વટ પણ જાય, પત્ની મોઢું પણ ચડાવે. પતિ કહે કે આપણે ઘરે પારાયણ કરાવવું છે તો પત્ની કહેવાની કે હમણાં નવરાશ નથી, વેકેશનમાં વિચારીશું. પતિ સાથે પત્ની હસે, રમે, બોલે, બગડે અને બાખડે પણ ખરી. સંત તુકારામની પત્ની તુકારામને જુડી નાખતી હતી. સોક્રેટિસની પત્ની જેન્થેપી કજિયો કરતી હતી. કસ્તુરબાએ સંડાસ સાફ કરવાની સેવા નહીં કરવાનો હઠાગ્રહ કરેલો ત્યારે મોહનચંદ કરમચંદ ગાંધી એમની ઉપર બગડેલા. સરખો ન ચાલે એનું નામ જ સંસાર. સમ્યક શરણશીલ યસ્મિન અસ્તિ સ સંસાર. જે સદા સરકતો રહે છે તે સંસાર. જ્યારે પતિવ્રતાની વાત ઓર છે. પતિવ્રતાપણું તો નારીની ટોચની ભૂમિકા છે. જે પત્ની એના પતિને સદાકાળ સંપૂર્ણ સમર્પિત થઈ જાય એ પતિવ્રતા. જે પત્ની પોતાના દિમાગને તાળું મારીને પતિને દિલ દઈ દે એ પતિવ્રતા. પતિ કહે તેમ જ કરે એ પતિવ્રતા. પતિ પોતાનામાં જકડાઈ રહે એવું પત્ની ઝંખતી હોય છે, જ્યારે પતિવ્રતા પોતાની મેળે પતિમાં જકડાઈ રહે છે. ઈશાવાસ્ય ઉપનિષદના પહેલા શ્લોકમાં કહ્યું છે, તેન ત્યક્તેન ભુંજીથા. તેમ પતિવ્રતા ત્યાગીને ભોગવે છે. એટલે જ પતિવ્રતાને અનાયાસે યોગીઓની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. હકીકતમાં પતિવ્રતાપણા સામે સાધુઓની સાધના પણ ઝાંખી પડે છે. પતિવ્રતા પાસે પતિવ્રતા ધર્મનું એવું અમોધ શસ્ત્ર છે કે એની સામે બીજા બધાય અસ્ત્ર શસ્ત્ર બુઠ્ઠા થઈ જાય છે. સતીત્વ એ સ્ત્રીની સૌથી મોંઘી સંપદા છે. એટલે કહ્યું, સતી ઓર સંત ન હોતે તો જલ મરતા સંસાર. સતી સાવિત્રીએ સતીત્વના પ્રભાવથી એના પતિ સત્યવાનનો જીવ લેવા આવેલા યમરાજને પાછા કાઢેલા. સતી શાંડલીનો પતિ કૌશિક ઘોડિયો અને પરસ્ત્રીગામી હતો. પતિની ઈચ્છા મુજબ રોજ રાત્રે શાંડલી જાતે પતિને પોતાના ખભે બેસાડીને વેશ્યાને ત્યાં મૂકી આવતી હતી અને વહેલી સવારે લઈ આવતી હતી. એક રાત્રે એ પતિને ખભે બેસાડીને આવતી હતી ત્યારે પતિનો પગ એક ઝાડે લટકીને તપ કરી રહેલા તપસ્વીને અડી ગયો. તપસ્વીએ શ્રાપ દીધો કે જેનો પગ મને અડ્યો છે તેનું સૂર્ય ઉગતાની સાથે જ મરણ થશે. શાંડલીએ સતીત્વના પ્રભાવથી સૂર્યને ઉગતો જ થંભાવી દીધો હતો. તમને કદાચ અચરજ થાય, પણ આ કપોલ કલ્પિત વાત નથી. આ શાસ્ત્ર કથિત ઘટના છે. પોતાની પત્નીઓના કહેવાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સતી અનસૂયાનું પતિવ્રત્ય ભંગ કરવા વેશપલટો કરીને ગયેલા. સતીત્વના પ્રભાવથી અનસૂયાએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પારણામાં ઝૂલતા બાળકો બનાવી દીધેલા. પતિવ્રતાની પહેચાન કરાવતા શ્રીમુખે કિરંતન 61:19 કહ્યું છે કે પતિવ્રતા નારી તે પતિને પૂજે, સેવે અનેક પહેરે, પીવું પર વચન સુણે જો વાંકું, તો દેહ ત્યાગ ત્યાં કરે. આપણે પતિવ્રતા બનીને ધણીને સેવવાના છે. એટલે જ શ્રીમુખે જે કહ્યું હોય તેમાં દિમાગ લડાવવાનું નહીં, તર્ક કરવાનો નહીં.
પણ જે કહ્યું હોય તે દિલથી કરવાનું, શ્રદ્ધા અને સમર્પણ અને સ્વભાવથી કરવાનું. એમણે ફરમાવ્યું કે શ્વાસ શ્વાસ નિજ નામ જપો. તો આપણે શ્વાસે શ્વાસે એમનું સ્મરણ કરવું જ ઘટે. ધણીની વાત પર ધ્યાન ન આપીએ તો ખુલાસા 5:26 એમણે સ્પષ્ટ કરી દીધું છે કે 100 મોમિન ક્यों કર કહીએ જીન લઈના હકીકત. સુંદર સાથની જમાતમાં આવવું જ હોય, મોમિનની પાયરીએ પહોંચવું જ હોય તો ધણી કહે તેમ કરવું જ પડશે. વશીકરણ મંત્ર કહે છે કે પતિ કહે સો કીજીએ, પતિ આપ હી સે વશ હો જાય. તમે કર્ણાટકના સંત તિરુવલ્લીવરને અને એમની પત્ની વાસુકીને તો જાણો જ છો. એક વખત આવતીકાલે જેની સગાઈ થવાની હતી એવા યુવકે તિરુવલ્લીવરને પૂછ્યું, સંસાર ભલો કે સંન્યાસ? તિરુવલ્લીવરે જવાબ આપ્યા વગર પ્રશ્ન પૂછનાર વ્યક્તિને પોતાના ઘરે લઈ ગયા. ઘરે જઈને જમવાની 2 થાળી બનાવવાનો વાસુકીને કહ્યો. વાસુકીએ ભાત ઠંડો કરીને 2 થાળી પીરસી. ભાત ઠંડો હતો છતાં તિરુવલ્લીવર ધજાયા હોય તેવા દેખાવ એક્શન કરીને બોલ્યા, આટલો બધો ગરમ ભાત પીરસાય? વાસુકીએ જાતે ભાતને ઠંડો કરેલો છતાંય એણે પતિદેવને છણકો કરીને એવું ન કહ્યું કે મેં જાતે જ ભાત ઠંડો કર્યો છે, તમને શાનો ગરમ લાગે છે? પતિદેવની આજ્ઞા થતાં જ એ ચૂપચાપ પંખો લઈને ભાતને ઠંડો કરવા લાગી. એ વખતે બપોરનો સમય હતો છતાં તિરુવલ્લીવર બોલ્યા, અંધારું થઈ ગયું છે. એ સાંભળતા જ વાસુકી દીવો પેટાવીને મૂકી ગઈ. જમીને ઉઠ્યા પછી પેલા પ્રશ્ન પૂછનારે કહ્યું, મેં પૂછેલા પ્રશ્નનો જવાબ તમે ન આપ્યો. ત્યારે તિરુવલ્લીવર બોલ્યા, જવાબ તો આપને મળી ગયો છે. વાસુકી જેવી કહ્યાગ્રી પતિવ્રતા પત્ની મળે તો ગૃહસ્થી સારી, નહીં તો ભલો સંન્યાસ. અધ્યાત્મ માર્ગમાં આગળ વધેલા એક બહેને મને કહ્યું, શ્વાસ શ્વાસ નિજ નામ જપો એ શક્ય છે ખરું? મેં કહ્યું શક્ય ન હોય તો ધણીજી ફરમાવે જ નહીં. પણ જો આ તમારો પ્રશ્ન હોય તો હજુ તમે પત્નીના સ્વાંગમાં છો. પતિવ્રતાની મંજિલ હજુ દૂર છે. આપણે વ્રજમાં ગોપી સ્વરૂપે હતા ત્યારે આપણને આજે જે ઘરકામ હોય છે એનાથી ઘણું બધું કામ કરવાનું હતું. છતાંય હાથે કામ અને હૈયે ને હોઠે શ્યામ રમતો હતો. એની મતલબ એ નથી કે ઘરનું, બહારનું, વ્યવહારનું, વેપારનું કામ છોડી દેવાનું. કામ કરતા રહેવાનું છે અને રાજ રાજ રટતા રહેવાનું છે. આમ સતત રાજ રાજનું રટણ થાય તો આપણા યોગક્ષેમનું એ વહન કરે જ કરે. આપણે એની જિકર કરીએ તો એ આપણી ફિકર કરે જ કરે. આપણે એણે એક વખત યાદ કરીએ તો એણે 10 વખત જી જી કહેવું પડે છે. માસુકની યાદમાં આશિક તડપે છે અને આશિકની યાદમાં માસુક તડપ્યા કરે છે. સિંગાર 29:23 શ્રીમુખે વચનબદ્ધ છે કે મેં लिखा है तुमको जो एक करो मोहे साथ, तो 10 बैर मैं जी जी कहूँ कर कर तुम्हें યાદ. આવી સ્થિતિએ પહોંચીએ તો સંત દાદુ કહે છે તેમ, માલા જપો ન કર જપો જીહ્યા જપો ન રામ, સુમિરણ મેરા હરિ કરે મેં પાવા વિશ્રામ. ઇશ્કે હકીકીની વાત કરતા બુલ્લે શાહ કહે છે, પિયા પિયા કરતે હમી પિયા હુએ, અબ પિયા કિહનું કહીએ હિજર વસલ હમ દોનો છોડે, અબ કિસકે હો રહીએ. આટલી હદે પહોંચતા ઉલટી ગંગા ચાલે છે. સિંગાર 23:67 બધા બંધનો ફગાવી દેતા શ્રીમુખે કહ્યું છે કે મોમિન તોલો બંદગી જોલો આયા નહીં ઇસક, ઇસક આયે પીછે બંદગી જાને આસુક યા માસુક. આ મતલબની વાત કરતા કબીર સાહેબ કહે છે, કબીર મન નિર્મલ ભયો જૈસા ગંગા નીર,
પીછે પીછે હરી ફિરે કહત કબીર કબીર. પ્રીતિની રીત બતાવતા નરસિંહ મહેતાએ ગાયું છે કે પ્રીત કરે તેની પૂઠ ન મૂકે વાહલો. આવી પરિસ્થિતિ ઊભી કરવા આપણે હર પલ હર ઘડી શ્વાસ શ્વાસ નિજ નામ જપતા રહેવાનું છે. આ સ્થિતિ, આ કક્ષા, આ સ્ટેજ એક દિવસમાં ના આવે. અભ્યાસથી, લગનથી, શ્રદ્ધાથી સાધ્ય થાય. આ સ્થિતિએ પહોંચવા આપણે શરૂઆતથી નામ સ્મરણનો એકડો ઘૂંટીએ. પોતે માનેલા ઈષ્ટનું વારંવાર ઉપરા છાપરી રિપીટેડલી સતત રટન કરવું તેને જપ કહે છે. પરમાત્માનું નામ સ્વયં મંત્ર છે. મંત્ર વિજ્ઞાન કહે છે. મંત્રાક્ષરનું એક ધાર્યું વારંવાર રટણ કરવું તેને જપ કહે છે. જપનું વિશ્લેષણ કરતા કહ્યું છે કે જકારો જન્મ વિચ્છેદ પકાર પાપ નાશક તસ્મા જપ ઇતિ પ્રોક્તો જન્મ પાપ વિનાશક. જપમાં જ પ્લસ પ બે અક્ષર છે. જ એટલે જન્મને ટાળનાર. જન્મ જ ન હોય, મરણ પણ ન હોય. પ એટલે પાપનો નાશ કરનાર. આમ જ વત્તા પ એટલે જપ. જન્મ, મરણ અને પાપનો નાશ કરનાર જપની વિશેષતા બતાવતા કહે છે કે યાવંત કર્મયજ્ઞેષુ પ્રદિષ્ટાની તપાસી ચ સર્વે તે જપ યજ્ઞસ્ય કલામ નાર્હતિ સોશિમ. શાસ્ત્રોમાં જેટલા કર્મયજ્ઞો અને તપો બનાવ્યા છે તે બધા જપ યજ્ઞની 16મી કલાને પણ પહોંચ નથી. બ્રહ્મપુરાણ કહે છે કે અગ્નિના તણખાને ભૂલથી પણ કોઈ સ્પર્શ કરે તો તેને એ બાળી નાખે છે. તેવી રીતે પરમાત્માનું નામ જેના હૈયે અને હોઠે રમી રહે છે તેના પાપ બળી જાય છે. નામ સ્મરણથી કુસંસ્કાર ટળી જાય છે અને કર્મ સંસ્કાર પણ છૂટી જાય છે. ગરુડ પુરાણ કહે છે કે હે મનુષ્યો, પ્રદીપ્ત પાપાગ્નિને જોઈને ડરો નહીં. શ્રી કૃષ્ણના નામ રૂપ મેઘના જળબિંદુઓથી એ ઠરી જશે. આમ સાચે જ અનહોની ધણી કરી શકે, હોનહાર મિટ જાય. મનવા ઇસ સંસાર મેં રાજ રટણ સુખદાય. પદ્મ પુરાણમાં કહ્યું છે કે તમે તપભંગ હો, વેદ ભ્રષ્ટ હો, બ્રહ્મચર્યહીન હો, પર પીડક હો, કીર્તિ કામિની અને કંચનના દાસ હો, વ્યાભિચારી હો. છતાંય પણ જો તમે શ્રી કૃષ્ણના નામનો જપ કરો તો તમારા સઘળા અવગુણો ઓગણીને ગુણમાં પલટાઈ જશે. એટલે જ કહ્યું પર તોલે ન આવે એકને મોક. શ્રી કૃષ્ણ કહત શરત એ છે કે નામ સ્મરણ પ્રેમથી કરવાનું છે. કૃષ્ણ કૃષ્ણ સબ કોઈ કહે, ઠગ ઠાકુર ઓર ચોર. પ્રેમ વિના રીઝે નહીં, નટખટ નંદ કિશોર. ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે કલયુગ કેવલ નામ આધારા, સુમર સુમર ભવ હો વહી પારા. આ કપરા કલિકાળમાં નામ સ્મરણ જપ એ ભવપાર ઉતરવાની નૌકા છે. કળિયુગમાં જપ કરતા બીજો કોઈ શ્રેષ્ઠ યોગ કે યજ્ઞ નથી. શ્રદ્ધા ભક્તિથી કરેલ જપ જપ યોગ બની જાય છે. પરમાત્માના નામનો જપ કરવાથી અંતરમાં આનંદ ઉભરાય છે, મનમાં માધુર્ય છલકાય છે, સંકલ્પો શુદ્ધ થાય છે, વિચારોને વિમળ કરે છે, વાણી અને વર્તન વિશુદ્ધ કરે છે, જીવન પ્રભાવી અને સમૃદ્ધ બનાવે છે. પરમાત્માનું નામ જાણતા કે અજાણતા, સમજપૂર્વક કે સમજ વગર લેવાય તો પણ ફળ આપે જ આપે છે. અજ્ઞાન, અજાણ કે અસમજથી કોઈ ઇલેક્ટ્રિક સ્વિચ દબાઈ જાય તો વીજળીનો ગોળો ચાલુ કે બંધ થઈ જાય છે. ટીવીના રિમોટ કંટ્રોલનું બટન ભૂલથી દબાઈ જાય તો પણ ચેનલ ચાલુ કે બદલાઈ જાય છે. તેમ પરમાત્માનું નામ લેવાથી તેની અસર થાય જ. પરમાત્મા રિસીવિંગ સેન્ટર છે. એના તંત્ર યંત્રનું મેકેનિઝમ આપણે જાણતા નથી.
અગ્નિમાં જેમ બાળવાની શક્તિ છે, તેમ પરમાત્માનું નામ પાપ, વાસના, કુકર્મ, કુસંસ્કાર વગેરે બાળીને ભસ્મ કરી દેતું હોવાથી જપ કરનારના સઘળા પાપ અને કુકર્મ નષ્ટ થઈ જાય છે. દેત પરિક્રમા કુકર્મ સબ છૂટે, જબ હી નામ હૃદયાધરા, ભયા પાપ કા નાશ, માનો ચિનગી આગ કી, પડી પુરાને ઘાસ. જપ કરનાર શૈતાન હોય તો પણ એ સજ્જન, સંસ્કારી અને સાત્વિક પ્રકૃતિનો બની જાય છે. વાલ્યો લૂંટારો વાલ્મીકી બન્યાનું જગત પ્રસિદ્ધ છે. જપથી પરમ સુખ અને શાંતિની અનુભૂતિ થાય છે. જપમાં સર્વનું સર્વવિધ મંગલ છુપાયેલું છે. કહે છે, પરમાત્માનું જે શ્રદ્ધાથી સ્મરણ અને રટણ કરે છે, તેને ત્યાં રિદ્ધિ સિદ્ધિ દાસી થઈને રહે છે. પરમહંસો અને મહાત્માઓના જીવન ચરિત્ર એના સાક્ષી છે. જપ કરનારને ઇષ્ટનો સાક્ષાત્કાર થાય છે. એટલે શ્રીજીએ પણ ફરમાવ્યું કે શ્વાસ શ્વાસ નિજ નામ જપો. આપણે જે નામ કે મંત્રનો જપ કરતા હોઈએ, તે નામ કે મંત્રના શબ્દનું ઉચ્ચારણ થતાં તરંગ, વેવ ઉત્પન્ન થઈને વર્તુળ, સર્કલ બને છે. આ સર્કલ જપ કરનારની ચોમેર પરમાત્મા શક્તિનું આવરણ ખડું કરે છે. સમર્પણ અને શ્રદ્ધા મુજબ જપ કરનારને આ શક્તિની અનુભૂતિ થાય છે. જેમ જેમ જપનું સાતત્ય અને સંખ્યા વધે, તેમ તેમ જપ કરનારને અદ્રશ્ય કુદરતી શક્તિ પ્રાપ્ત થતી રહે છે, જે તેના જીવનનું સંચાલન કરે છે અને ભવિષ્યમાં ઘટનારી ઘટનાઓના સંકેત પણ મળતો રહે છે. જપથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થતી હોવાથી આ રીતના જપ કરનારને જીવન નિર્વાહ માટે જ્યાં ત્યાં ભટકવું પડતું નથી. જપથી વિરક્તિ અને વિનય આવતો હોવાથી આવી સિદ્ધિ સાંપડવા છતાંય જપ કરનાર વૈભવમાં આસક્ત થતો નથી. કમળ જળમાં જન્મે છે, જળમાંથી પોષણ મેળવે છે, જળમાં જ ફૂલે, ફાલે, ફોડે અને ફળે છે, જળમાં જ મુરઝાય છે, છતાંય જળ એને સ્પર્શી શકતું નથી. તેમ શ્વાસ શ્વાસ નિજ નામ જપનાર સંસારમાં રહેવા છતાંય સંસાર એને સ્પર્શતો નથી. મહાત્માઓ એના જીવંત દાખલાઓ છે. જનક રાજા હોવા છતાંય વિદેહી કહેવાયાનું ઇતિહાસ પ્રસિદ્ધ છે. આવા માટે નરસિંહ મહેતાએ ગાયું છે કે સંસારથી સરસો રહે અને મન મારી પાસ. આત્માના ઉત્કર્ષ માટે જેટલી સાધનાઓ છે, તેમાં જપ સરળ અને સર્વ સુલભ છે. પરમાત્માની કૃપા મેળવવા બીજા અસંખ્ય સાધનો, સાધના અને ઉપાસના હશે, પણ ઉછળતા બાળકોથી માંડી અંત ઘડી ગણી રહેલા વૃદ્ધો કોઈની મદદ વગર સરળતાથી કરી શકે એવી સરળ સાધનાનું નામ છે જપ. જપ કરવા માટે ઉંમરનો બાધ આવતો નથી, કે નથી જાતિ, જ્ઞાતિ કે લિંગનો બાધ આવતો. જપ જપવા માટે વિદ્વત્તા કે ઊંડું જ્ઞાન, ધ્યાન ન હોય તો પણ ચાલે. જપ કરવામાં કોઈ પણ પ્રકારની યોગ્યતા, ક્વોલિફિકેશનની જરૂર હોતી નથી. ઉલટાનું યોગ્યતા પ્રાપ્ત કરવા માટે જપ કરવાની જરૂર છે. જપ કરવામાં કોઈ દ્રવ્યો, સાધન, સામગ્રી કે સમુદાયની જરૂર પડતી નથી. નિર્મળ મન અને નિર્મળ દિલથી એકાગ્ર ચિત્તે કરેલા જપ સદા ફલિત થાય છે. તુલસીદાસજી કહે છે કે ઉલટા નામ જપત જગનાના, વાલ્મીકી ભયે બ્રહ્મ સમાના. વાલ્મીકીનું મૂળ નામ રત્નાકર. તે ડાકુ હતો. સત્સંગના પ્રભાવથી રત્નાકર રામ રામ જપવા લાગ્યો. એ જપવામાં એટલો લીન થઈ ગયો કે જપતા જપતા રામ રામને બદલે મરા મરા જપેલો. તો પણ નિષ્કામ ભાવ અને નિર્દોષ મનને લઈને એને કરેલા જપ ફલિત થતા રત્નાકર વાલિયો લૂંટારો, ડાકુ મટીને બ્રહ્મર્ષિ વાલ્મીકી બની ગયેલો. રત્નાકરના જપ નિષ્કામ હતા. નિષ્કામ કે નિષ્પાપ કર્મમાં ભૂલ થાય તો એ ક્ષમ્ય છે.
પણ સકામ કર્મમાં ભૂલ થાય તો એ ક્ષમ્ય નથી. પત્ની ગયેલો તુલસી રામ રામ જપતા જપતા ગોસ્વામી તુલસીદાસ બની ગયેલા. પરમાત્માના નામમાં એવી શક્તિ છે કે ભાવથી કે અભાવથી એનું નામ સ્મરણ જપ કરવામાં આવે તો એ એળે જતું નથી, પડ્યું પડ્યું પાકે છે. એટલે જ શ્વાસ શ્વાસ નિજ નામ જપોનો આગ્રહ છે. જપ માનવીના અંતઃકરણમાં સૂતી પડેલી શક્તિઓને જાગૃત કરે છે. એટલું જ નહીં પણ સૂતેલી શક્તિઓને જાગૃત કરીને લક્ષ્ય તરફ ધકેલે છે. ઉજ્જૈનના સદગત પંડિત શિવદત્તજી શર્મા જપના મહાન પુરસ્કર્તા અને પ્રચારક હતા. તેઓ લખે છે કે ઉજ્જૈનમાં એક નાનકડું વૈશ્ય કુટુંબ હતું. એ કુટુંબમાં 2 ભાઈ હતા. એક ભાઈ પરણેલો હતો, તેને 2 પુત્રો અને 2 પુત્રીઓ હતી. બીજો ભાઈ અવિવાહિત અનમેરિડ હતો. જોઈન્ટ ફેમિલી, સંયુક્ત કુટુંબ હતું. તેમને એક દુકાન હતી. બંને ભાઈઓ વારાફરતી દુકાને બેસતા. મોટા ભાઈનો વારો દુકાને બેસવાનો આવે ત્યારે ધંધામાંથી થોડી કઈ નવરાશ મળે કે એ માળા લઈને જાપ કરતા. રાત્રે અચૂક જાપ કરતા. એક રાત્રે એમનો પુત્ર પેશાબ કરવા ઉઠ્યો. પોતાના પિતાને અડધી રાત્રે માળા ફેરવતા જોઈ તે ટાણે તો એ કશું બોલ્યા વગર સૂઈ ગયો. પણ સવારે ઉઠીને એણે પૂછ્યું, પિતાજી, રાત્રે તમે કયા મંત્રનો જપ કરો છો? ત્યારે પિતાએ કહ્યું, બેટા, હું કંઈ જાજુ ભણેલો નથી, તેથી મંત્રનો શુદ્ધ ઉચ્ચાર કરીને એને જપવાનું મને ન ફાવે, એટલે સહેલો ને સટ રામ નામનો હું જપ કરું છું. આ વાતને 1 વર્ષ વીતી જતા જપ કરનારે એની પત્નીને કહ્યું, મને સ્વપ્નમાં એક દૈવી પુરુષ કહી રહ્યા છે કે પરમ દિવસે બપોરે 1 વાગે મારે આ દેહ છોડીને જવાનું છે. મૃત્યુની ઘડી નજીક આવતા જપ કરનારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરી ફક્ત ઘરના માણસોને પાસે બેસાડી મોટેથી વૈખરી વાણીથી રામ નામનો જપ કરવા કહ્યું. એ વખતે એની પત્નીએ પૂછ્યું, તમે એકલા કેમ જાઓ છો? મને પણ સાથે કેમ લઈ જતા નથી? ત્યારે જપ કરનાર પતિએ કહેલું, તારે હજુ 1 વર્ષ સંસાર ભોગવવાનો છે. નાના ભાઈએ પણ પોતાને સાથે લઈ જવા આગ્રહ કર્યો. ત્યારે જપનિષ્ઠે કહ્યું, ભાઈ, તારે તારી ભાભી પછી 1 વર્ષે આવવાનું થશે. અને સાચે જ તેણે કહ્યા પ્રમાણે બનેલું. ભણેલા જ જપ કરી શકે તેવું નથી, અભણ પણ જપ કરીને કેવી સિદ્ધિ મેળવે છે એનો આ દાખલો છે. જપ જીવનને જન્મ મરણના ચક્કરમાંથી છોડાવે છે. જીવ અવિનાશી છે, પરમ તેજસ્વી અને શક્તિશાળી છે. તે જે દેહમાં પ્રવેશે છે તેની 10 ઇન્દ્રિયોને ક્રિયારત કરે છે. દેહમાંથી જીવ નીકળી જતા દેહ નિષ્ક્રિય મુર્દાલ બની જાય છે. જીવમાં આવી શક્તિ હોવા છતાંય જન્મો જન્મના કર્મો એને પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમના ચક્કરમાં નાખે છે. સતત જપ કરવાથી ક્રિયામણ પાપો નાશ પામે છે. જપથી જીવ ઉપર છવાયેલા પાપ કર્મો નષ્ટ થાય છે. પાપ કર્મો બળી જવાથી જીવ જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાય છે. જપનું આવું મહાત્મ્ય છે, માટે શ્વાસ શ્વાસ નિજ નામ જપો. મહર્ષિ વેદ વ્યાસે કળિયુગમાં સિદ્ધિદાયક એકમાત્ર સાધના જપ છે એ માટે લખ્યું કે જપતી સિદ્ધિ જપતી સિદ્ધિ જપતી સિદ્ધિ કલૌ યુગે. ભાગવત કહે છે, કલે દોષ નિધે રાજન નાસ્તિ, एको गुण महान कीर्तनादेव, कृष्णस्य मुक्त संग परम वज्रेत. હે રાજન, કળિયુગમાં ઘણા દોષો હોવા છતાંય એનામાં એક ગુણ એવો છે કે કળીકાળમાં શ્રી કૃષ્ણના ગુણગાન ગાવાવાળાની મુક્તિ થાય છે. શ્રીમુખે પણ કહ્યું છે, પર તોલે ન આવે એકને મુખ શ્રી કૃષ્ણ કહત. સ્વામી મધુસૂદન સરસ્વતીએ શ્રી કૃષ્ણના જપથી શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર થયાનો એકરાર કર્યો છે.
છત્રપતિ શિવાજીના ગુરુ સમર્થ રામદાસજીએ શ્રી રામ જય જય રામ આ 13 અક્ષરના મંત્રનો ગળા સુધી ઊંડા પાણીમાં ઊભા રહીને 13 વર્ષ સુધી જપ કર્યા હતા. આ મંત્ર સિદ્ધિના ફળ સ્વરૂપે તેમને શ્રી હનુમાનજી અને શ્રી રામના દર્શન થયા હતા. સ્વામી રામદાસજી 1884-1963 નું કહેવું છે કે મેં મંત્રનો અખંડ જપ કરતા કરતા હિમાલય અને ભારતની યાત્રા કરી છે. મારો દીક્ષા મંત્ર શ્રી રામ છે, પણ મને શ્રી કૃષ્ણ તરફ વધુ શ્રદ્ધા ભક્તિ હોવાથી હું જપ તો કરું છું શ્રી રામનો, પણ ભાવ કરું છું શ્રી કૃષ્ણનો. જેવી જેની ભાવના તેવી સિદ્ધિ અનુસાર મને શ્રી રામનો મંત્ર જપતા જપતા બંસીધર મોર મુગટધારી ત્રિભંગ શ્રી કૃષ્ણના દર્શન થાય છે અને હર ઘડી થતા રહે છે. મોટે ભાગે આપણને ફાયદો દેખાતો હોય તે કરવા આપણે પ્રેરાઈએ છીએ કે લલચાઈએ છીએ. સંતો પાસેથી સાંભળેલા જપના ફાયદા આપ સૌને બતાવું છું. 1 કરોડ જપ કરવાથી તન તંદુરસ્ત બને અને મન દિવ્ય બને છે. દિવ્યતા આવી સિદ્ધ થાય છે. 2 કરોડ જપ કરવાથી દ્રવ્ય સુખ સાંપડે છે, ધન સંપત્તિ મળે છે. 3 કરોડ જપ કરવાથી પરાક્રમ અને કીર્તિ મળે છે. 5 કરોડ જપ કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. 7 કરોડ જપ કરવાથી સ્ત્રીને અખંડ પતિ સુખ મળે છે, પતિને અખંડ પત્ની સુખ મળે છે. 8 કરોડ જપ કરવાથી મરણ મંગળ બને છે. 9 કરોડ જપ કરવાથી ઈષ્ટદેવની ઝાંખી થાય છે. 10 કરોડ જપ કરવાથી સંચિત કર્મોનો નાશ થાય છે. 11 કરોડ જપ કરવાથી પ્રારબદ્ધ કર્મોનો નાશ થાય છે. 12 કરોડ જપ કરવાથી ક્રિયામણ કર્મોનો નાશ થાય છે. 13 કરોડ જપ કરવાથી ઈષ્ટનો સાક્ષાત્કાર થાય છે. જપ કરવાથી જન્મ કુંડલીના ગ્રહો અનુકૂળ બને છે એવું ધર્મદાસ સ્વામીએ દાસબોધમાં લખ્યું છે. તો ઉપનિષદમાં સર્વ યજ્ઞમાં જપ યજ્ઞને શ્રેષ્ઠ કહ્યો છે. ગીતાકાર પણ કહે છે યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મિ. સંતો અને શાસ્ત્રોના આ વચનો છે. ટાઢા પહોળના ગપ્પા નથી. કરી જુઓ એટલે ખાતરી થશે. અખતરામાં ખતરો નથી. જીવનભર પેટ અને પરિવાર માટે જેટલી વેઠ કરો છો તેનાથી ઘણા બધા ઓછા પરિશ્રમે જપ થઈ શકે તેમ છે. તમારા પોતાનામાં ઉમંગ હોવો જોઈએ. આપણા કર્મો આપણને પરમાત્મા માર્ગે જતા રોકે છે. સનદ 26:5 કહ્યું છે કે ખુદા ન દેવે દુઃખ કિनको પર મારત હૈ સબો તકસીર. આ કર્મ બંધનમાંથી છૂટવાનો માર્ગ બતાવતા ફરમાવ્યું છે કે શ્વાસ શ્વાસ નિજ નામ જપો, વૃથા શ્વાસ મત ખોય. જે સાધકો સિદ્ધિ માટે કે સફળતા માટે મંત્રનો જપ કરતા હોય કે કરવા હોય તેને નીતિ નિયમો પાળવા જરૂરી છે. સિદ્ધિ માટે જપ કરનારે દિલ, દિમાગ અને દેહની પવિત્રતા રાખવી જરૂરી છે. સાથે સાથે નિયમિતતાનો પણ ખ્યાલ રાખવો જરૂરી છે. જેમ 60 સેકન્ડ થયા પછી 1 મિનિટ પૂરી થાય, તે પછી બીજી 60 સેકન્ડ થતા બીજી મિનિટ પૂરી થાય, આગળ ત્રીજી 60 સેકન્ડે થતા ત્રીજી મિનિટ પૂરી થાય. એટલે કે એક અને બીજી મિનિટ વચ્ચે ચોક્કસ પ્રકારનું 60 સેકન્ડનું અંતર હોય છે. તેમ એક મંત્ર જાપ પૂરો થયા પછી બીજા મંત્રના જાપ વચ્ચે પણ ચોક્કસ એક ધાર્યું એક સરખું અંતર રાખવું જરૂરી છે. જપની ગતિ એક ધારી નિશ્ચિત હોવી જોઈએ. જપ ઘડીકમાં ઉતાવળા અને ઘડીકમાં ધીમા ન થવા જોઈએ. એટલા માટે જપમાં માળાની જરૂર છે. 1 કલાકમાં જપની 5 માળા કરતા હોઈએ તો નિત્ય નિયમિત 1 કલાકના સમયગાળામાં જ 5 માળા કરવી જોઈએ. એટલું જ નહીં પણ નિત્ય નિયમિત મુકર્રર કરેલા સમયે અને મુકર્રર કરેલા સ્થાનમાં બેસીને જાપ કરવા જોઈએ. સંજોગવશાત બહાર ગામ જવાનું થાય તો સ્થાન ભલે બદલાય પણ સમય ન બદલવો જોઈએ. સમયની નિયમિતતા
વક્ત કી પાબંદી અવશ્ય રાખવી. નમાજી મુસલમાન નમાજનો સમય થતા એ જ્યાં હોય ત્યાં જ નમાજ પડવાનું શરૂ કરી દે છે. તેમ જાપનો સમય થતા સાધક પોતે જ્યાં હોય ત્યાં તેને જાપ શરૂ કરી દેવા જોઈએ. રશિયાનો મોસ્કો વાસી એનેરોડી પિન્થોચેવ કહે છે કે મને જેલમાં પૂરીને જપ કરવાની મનાઈ ફરમાવેલી, પણ હું મનમાં જપ કરતો અને આંગળીને વેઢાથી ગણતો. આમ 11 માળા જપ કરવાનો નિયમ જેલમાં પણ જાળવતો હતો. સિદ્ધિની આકાંક્ષા વાળાએ જૂઠ, કપટ, છલ, દંભ, પાખંડ, વ્યભિચાર, ચોરી, હિંસા, વ્યસન વગેરે પાપ કર્મથી દૂર રહેવું જોઈએ. પારકી પંચાતમાં પડવું નહીં. કોઈની નિંદા કે ખુશામત કરવી નહીં. કંચન, કામિની અને કીર્તિની કામનાથી અલગ રહેવું. સ્ત્રી અને ધન અંગે લાલસા ઉત્પન્ન કરે તેવા પુસ્તકો ન વાંચવા. ટીવી, સિનેમા ન જોવા. મન બહેકાવે તેવા સ્ત્રી પુરુષનો સંગ ન કરવો. કુસંગ તજવો અને સત્સંગ કરવો. પોતે જાપ કરે છે એવું જ્યાં ત્યાં કહેતા ન ફરવું. જાપનું કાર્ય ગુપ્ત રાખવું. શ્રીમુખે પણ ફરમાવ્યું છે કે छिपके साहेब कीजे याद. લક્ષ્ય સિદ્ધિ જાપ માટે બ્રહ્મ મુહૂર્ત રાત્રિનો છેલ્લો પહર એટલે કે પાછલી રાત્રિના 3 થી 6 ઉત્તમ સમય બતાવ્યો છે. તે કાળે અમૃત વર્ષા થતી હોવાથી જપ કરવામાં એકાગ્રતા આવે છે. સર્વેષુ તપેષુ એકાગ્રતા પરમ તપઃ. આથી મળસ્કે કરેલા જપ સઘન ફલિત થાય છે. નરસિંહ મહેતા પણ કહે છે, રાત રહે જ્યારે પાછલી ખટઘડી સાધુ પુરુષે સૂઈ ન રહેવું. સાધુ એટલે બાવા નહીં પણ સજ્જન પુરુષ. રાતના 3 વાગે ઉઠીને શૌચ સ્નાનથી પરવારીને બને તો ઠંડા પાણીથી સ્નાન કરીને સ્વચ્છ સફેદ વસ્ત્રો ધારણ કરવા. ધોતી અને શાલ, ચાદર યા ખેસ એમ 2 વસ્ત્રો અંગો પર ધારણ કરવા. રેશમી કે ઊનના કપડાને અતિ ઉત્તમ ગણાવ્યા છે. લક્ષ્ય સિદ્ધિ જાપ કરનારે જાપ કરતી વખતે ફાટેલા, સાંધેલા કે થીંગડું મારેલા કપડાં પહેરવા નહીં. મંત્ર કે જાપ સાધકે પોતે જાતે નિત્ય નિયમિત કરવાની શાસ્ત્ર આજ્ઞા છે. પૂજા ધ્યાનમ જપમ હોમ તસ્માત કર્મ ચતુર્થકમ પ્રત્યહમ સાધકમ કુર્યાત સ્વયં ચેત સિદ્ધિ મિચ્છતિ. જો જાતક મંત્ર સિદ્ધિને ઈચ્છતો હોય તો તેને પૂજા, ધ્યાન, જપ અને હોમ એ ચારેય કર્મ નિત્ય નિયમિત સ્વયં કરવા જોઈએ. આ શ્લોકમાં 2 વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. એક તો મંત્ર જાપ અન્ય કોઈ પાસે નહીં પણ જાતે જ કરવો, અને બીજું દરરોજ નિત્ય નિયમિત કરવો. મંત્ર સિદ્ધિ કે જપ સિદ્ધિ ઝંખતા માટે આ રીત રસમ બતાવી. જો તમને જપ કરવાની અંતરમાં ઈચ્છા થાય, ઉરમાં ઉમંગ ભરાય, તો માનજો કે માલિકની મહેરબાની તમારી ઉપર ઉતરી રહી છે. માલિકની મહેરબાની મેળવવા કથની, કરણી અને રહેણી, વાણી, વર્તન અને સદાચાર, સૂચિ શુદ્ધ રાખવાની જરૂર છે. જેવી કરણી તેવી કૃપા. કિરંતન 79:15 શ્રીમુખે કહ્યું છે કે કૃપા કરની માફક. ધણીજીની પ્રસન્નતા પામવી જ હોય તો એણે રૂચે એવું આચરણ કરો. પણ આપણને તો ધણીજીની પડી છે જ ક્યાં? એમણે રૂચે કે ન રૂચે, આપણે તો આપણને રૂચે એવું કરવામાં મશગુલ છીએ. તેથી જ કિરંતન 64 શ્રી ઇન્દ્રાવતીજી આપણને ઠપકારતા કહે છે કે તમે વાંકું વસમું કાંઈ નવ જોયું, જેમ ભામીની ભૂંડી ભંડાવે. કુકર્મ કરતા કાંઈ ન વિચારે, પછી નાહોને નીચું જોવરાવે. એણી પહેરે સેવ્યા તમે સ્વામીને, ચિત્ત શું જુઓ વિચારી. દુષ્ટપણે તમે ધણી દુખવયા, કેહી પેર થાશે તમારી. આપણે
આડું ટેડું કરવામાં પાશીપાની કરતા નથી. પતિવ્રતાની વાત છોડો, પત્નીને ન છાજે એવા કુકર્મો આપણે કરી રહ્યા છીએ. એને લઈને આપણે પતિવ્રતામાંથી છેક નીચે કબારજાની કક્ષામાં આવી ગયા છીએ. જેની પત્ની કબારજા કુભાર્યા હોય તેના ધણીને ડગલે ને પગલે કેટલું નીચું જોવું પડે છે તે તમે જાણો જ છો. આપણા કુકર્મથી આપણા ધણીજીને નીચા જોણું થાય છે. આપણા આવા કુલક્ષણ હોય, આપણા આવા દુરાચાર હોય, પછી માલિકની મહેર આપણા ઉપર વરસે ક્યાંથી? મહેર વરસે ત્યોય કૃપા વિના પમાય પણ નહીં. પ્રકાશ ગ્રંથ બેહદ વાણી 3172 શ્રીમુખે કહ્યું છે કે પાત્ર વિના રસ કેમ રહે, આવતો ઢોલાણો. પાત્ર હુતા તે પામિયા, રસ અહીંયા બંધાણો. એટલે આપણે પાત્રતા કેળવવાની છે. ફર્સ્ટ ડિઝર્વ ધેન ડિઝાયર. પાત્રતા કેળવવા અષ્ટપહર દિન 64 ઘડિયા નિસ્દિન રાજ રાજ કરીએ. આ લખી રહ્યો છું ત્યારે સ્વામી વિવેકાનંદ જ્યારે નરેન્દ્રની કક્ષામાં હતા ત્યારનો એમના જીવનમાં બનેલો કિસ્સો યાદ આવી ગયો છે. યાદ આવ્યો હોય અને તમને ન જણાવું તો જીન પાયા તિન માહે સમાયાનો અપરાધી થાવ. કવિ મકરંદ દવે કહે છે તેમ, ગમતું મળે તેને અલ્યા, ગુંજે ન ભરીએ તેનું તો કરીએ ગુલાલ. જે કંઈ ગમતું પ્રાપ્ત થાય તેના ગજવા ભરવાને બદલે ગુલાલની માફક ઈચ્છુકોને છૂટે હાથે વહેંચાય તો જીન પાયા તિન માહે સમાયાના દોષમાંથી ઉગરાય. અંગના નારની લાયકાત ક્વોલિફિકેશન મેળવવું હોય તો મથીને અને મંથન કરીને જે કંઈ મેળવ્યું હોય તે બ્રહ્મ સૃષ્ટિને દેવું જ રહ્યું. નિજનામ મંત્રનું પદ છે કે એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિ કો તો હું અંગના નાર. નરેન્દ્રમાંથી એ સ્વામી વિવેકાનંદ કેવી રીતે બન્યા એ પગથીનો પાવન પ્રસંગ આપને કહી રહ્યો છું. યુવાનીને ઉંમરે પગ મૂકતા જ નરેન્દ્રનું અહોભાગ્ય કે એ શ્રી સ્વામી રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા. પાત્રને પારખીને રામકૃષ્ણ પરમહંસે એક દી નરેન્દ્રને કહ્યું, બેટા, આપણું સમગ્ર જીવન પ્રાર્થનામય હોવું જોઈએ. આપણા હૃદયમાં નિરંતર પ્રાર્થનાનું રટણ રટાતું હોવું જોઈએ. સદગુરુની શીખ ગાંઠે બાંધીને ત્યારથી નરેન્દ્ર નિત્ય નિયમિત સવારે અને સાંજે પ્રાર્થના કરવા લાગ્યા. એક દિવસ પ્રાર્થના સભામાં પ્રાર્થના પૂરી થતાં નરેન્દ્રએ માતૃભાષા બંગાળીમાં ભજન સાધન તાર કરે રે નિરંતર મધુરા કંઠે ભજન ગાવાનું શરૂ કર્યું. ભાવભર્યા સુરીલા કંઠે ગવાયેલું ભજન સાંભળીને સૌ ડોલી ઉઠ્યા. ભજન પૂરું થતા રામકૃષ્ણ પરમહંસ બોલ્યા, નરેન્દ્ર, ભજન તો ઘણું સરસ ગાયું, પણ તારે એ ભજનના શબ્દોમાં થોડો ફેરફાર કરવો જોઈએ. હાથ જોડીને વિનમ્ર સ્વરે નરેન્દ્ર બોલ્યા, ગુરુદેવ, ફરમાવો, કેવો ફેરફાર કરો. શિષ્યની વિનમ્રતાથી પ્રસન્ન થતા પરમહંસજી બોલ્યા, નરેન્દ્ર, તે ગાયું કે ભજન સાધન તાર કરે નિરંતર, પણ તારે નિરંતરની જગ્યાએ દિને દુબાર મૂકીને ગાવું જોઈએ કે ભજન સાધન તાર કરે રે દિને દુબાર. દિને દુબાર એટલે દિવસમાં ફક્ત 2 જ વાર ભજન ભક્તિ પ્રાર્થના કરવી જોઈએ. તું દિવસમાં સવાર સાંજ 2 વાર પ્રાર્થના કરું છું એટલે તારે બીજાને 2 વખત જ પ્રાર્થના કરવાની શીખ દેવી ઘટે. તું નિરંતર હર ઘડી હર પલ પ્રાર્થનામય જીવન જીવતો હોવ તો તારાથી બીજાને નિરંતર ભજન ભક્તિ કે પ્રાર્થના કરતા રહેવાનો ઉપદેશ કે શિખામણ આપી શકાય નહીં. તું જે આચરતો નથી તેનો ઉપદેશ તારાથી અપાય જ નહીં. પહેલા આચરણમાં મૂકવું જોઈએ, પછી વાણી વચનમાં લાવવું જોઈએ.
પોતે વર્તનમાં ન મૂકે અને બીજાને વર્તવાનું કહે તે તો નર્યો વાણી વિલાસ કહેવાય. એનાથી શ્રોતાઓ પર કશી જ અસર ન પડે. માટે પહેલા પોતાની રહેણી કરણી સુધારવી જોઈએ, પછી જ કથનીમાં લાવવું જોઈએ. શ્રી મુખે પણ કહ્યું છે કે કહેની સુનની ગઈ રાત મેં આયા રહેની કા દેન. રામકૃષ્ણ પરમહંસની સમયસરની ટકોર નરેન્દ્રને હૈયા સોસરવી ઉતરી ગઈ. ત્યારથી નરેન્દ્રએ પોતાનું સમગ્ર જીવન પ્રાર્થનામય બનાવી દીધું. એક સામાન્ય અદનો નરેન્દ્ર નિરંતર નામ સ્મરણથી સ્વામી વિવેકાનંદ થઈને ઉભર્યો. તો શ્વાસ શ્વાસ નિજ નામ જપો. સ્વામીજીના આદેશનો આપણે અમલ કરીએ તો જીવ સૃષ્ટિમાં ભળી ગયેલી આપણી વાસના વળી પાછી બ્રહ્મ સૃષ્ટિ થઈને ઉભરે જ ઉભરે. જે ઉપદેશે છે ગાડા ભરીને પણ આચરતો મુઠ્ઠીભર પણ નથી. જે વદે છે પાર વગરનું પણ વર્તતો લગી રહી નથી. એવા મોના લખાડીને એક વાર નહીં પણ લાખ લાખ વાર ધિક્કારતા તુલસીદાસજી કહે છે, कहते सो करते नहीं मुख के बड़े लबाड़, તુલસી ऐसे नर को बार बार ધિક્કાર. કહેવું સહેલું છે પણ કરવું કઠણ છે. મૌન સેવીને કર્તવ્યનિષ્ઠ બને તો નરમાંથી નારાયણ થવાય યથા. કથની મીઠી ખાંડસી કરની વિષકી લોય, કથની તજ કરની કરે નારાયણ સો હોય. રામકૃષ્ણ પરમહંસે સમગ્ર જીવનને પ્રાર્થનામય બનાવવાની ટકોર કરી. એ ટકોરને ઝીલી લેતા નરેન્દ્ર માણસમાંથી મહાત્મા બની ગયો. સ્વામીજીએ આપણને શ્વાસ શ્વાસ નિજ નામ જપોનું ફરમાન કર્યું છે. આપણને હર ઘડી, હર પલ, હર શ્વાસે પ્રિયતમનું રટણ કરવાનું કહ્યું છે. સાથે સાથે એક પણ શ્વાસ રટણ વગરનો મિથ્યા ન જાય તેની તકેદારી રાખવાની પણ કહી છે. પણ આપણામાં નરેન્દ્ર જેવી સ્વામી ભક્તિ નથી. એટલે આપણે અષ્ટપહર દિન 64 ઘડિયા નિષ્દિન પિયું પિયું કહીએ, સદા રાજ 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 કહીએ એવું ઘડી પૂરતું ગાઈએ છીએ ખરા, પણ એ પ્રમાણે નિષ્દિન નિરંતર રાજ રાજ કરતા નથી. આપણે ગૌરી આરતીમાં કૃષ્ણ કૃષ્ણ મુખ રટહું રાત દિન, શ્વાસ હી શ્વાસ પુકારો જોર શોરથી ગાઈએ છીએ. પણ એ ગૌરી આરતી પૂરતું જ આપણે રાત દિવસ શ્વાસે શ્વાસે શ્રી કૃષ્ણનું રટન કરતા નથી. જે ધણીના આદેશની, ધણીના ફરમાનની, ધણીની શિખામણની અવગણના અને અનાદર કરે છે, તેવી પત્નીની જે દશા થવી જોઈએ તેવી આપણી હાલત થઈ રહી છે. બાકી જો નરેન્દ્ર માણસમાંથી મહાત્મા બની ગયો, સ્વામી વિવેકાનંદ થઈ ગયો, તો આપણે હજુ નર પશુમાંથી નર પણ કેમ બન્યા નહીં? મહાત્મા થવાની વાત જવા દો, હજુ આપણે માણસ પણ બન્યા નથી. માણસ કોને કહેવાય? જેનામાં માણસાઈ હોય તેને. આપણામાં કેટલા ટકા માણસાઈ છે તે આપણે અંતર ખોજથી જાણી લેવું રહ્યું. આપણને ઉદ્દેશીને કોઈ કૃપાળુએ લખ્યું છે કે 4 પહોર ધંધે ગયો, 3 પહોર રહ્યો સોય, 1 પહોર ધણી ન ભજ્યો તો મિલન કહાં સે હોય. આજના હિસાબે 24 કલાકે રાત્રિ દિવસ પૂરા થાય. જમાના પહેલા જ્યારે કલાક મિનિટનું ગણિત ન હતું ત્યારે પહોર અને ઘડી પલથી સમયનું માપ થતું. 4 પહોરનો દિવસ અને 4 પહોરની રાત્રિ મળી 8 પહોરનો રાત્રિ દિવસ થતો. આજના હિસાબે 3 કલાક એટલે 1 પહોર થાય. કવિ કહે છે, સવારથી સાંજ સુધી 12 કલાકમાં 4 પહોર ધંધા રોજગારમાં લાગી રહ્યો, તે પછી 3 પહર રહ્યો સોઈ. રાતના 12 કલાકમાંથી 9 કલાક ટીવી જોવામાં, ગામ ગપોટા મારવામાં અને ઊંઘવામાં વિતાવી દીધા. હવે બાકી 1 પહોર એટલે કે 3 કલાક વધ્યા, તે બ્રહ્મ મુહૂર્તમાં મળસ્કે 3 થી 6 વાગ્યા સુધી ધણીનું સ્મરણ ન કરીએ તો મિલન કહાં સે હોય.
24 કલાક નહીં તો 3 સહી, પણ એટલોય સમય એણે માટે ન કાઢી શકાય તોય કઈ રસ્તામાં પડ્યો નથી કે સામે મળવા આવે. કિરંતન 15:1 શ્રીમુખે સ્પષ્ટ કહ્યું છે કે ધની ન જાય કિનકો ધૂત્યો જો કીજે અનેક ધૂતાર. શાસ્ત્રો અને સંતોનું કહેવું છે કે તમે જે આર્થિક કમાણી અર્નિંગ કરો એના 10% પરમાર્થ અર્થે વાપરો. 10% વાપરવા જીવ ન ચાલે તો 2.5% તો વાપરો જ. એમ નહીં કરો તો તમારું કમાયેલું ધન પવિત્ર નહીં બને. સ્નાન કરવાથી તન પવિત્ર બને, ધ્યાન કરવાથી મન પવિત્ર બને અને દાન કરવાથી ધન પવિત્ર બને. દાનનો મહિમા બતાવતા કહ્યું છે દાનમ એકમ કલિયુગો. જપ કરવાથી જીવનની શુદ્ધિ થાય છે અને નામ સ્મરણ જપમાં વખત ટાઈમ આપવાથી આયુષ્ય શુદ્ધિ થાય છે. રાત્રિ દિવસના 24 કલાકમાંથી ઓછામાં ઓછો 2.5 કલાક 10% સમય 10% ઓફ ધ ટાઈમ આધ્યાત્મિક પ્રવૃત્તિમાં ગાળો. બીજી બધી જંજાળ બાજુએ મૂકીને એટલો સમય ધણીજીમય થઈ જાઓ. આમ તો આપણે દરરોજ ગાઈએ છીએ કે તન મન જીવ ન્યોછાવર કિન્હો. તો શું ખરેખર આપણે ધણીજીને સમર્પિત છીએ ખરા? કે પછી બાળકને પટાવતા હોય તેમ ધણીજીને પણ પટાવીએ છીએ? આપણે એને કેટલું બધું છેતરીએ છીએ. બાકી ધણી ન જાય કિનકો ધૂત્યો જો કીજે અનેક ધૂતાર. જો આપણે એને સર્વાંગ સમર્પિત હોઈએ તો પછી આપણું પોતાનું કશું રહેતું જ નથી, બધું જ એનું છે. પણ આ વાત એકદમ ગળે ન ઉતરતી હોય તો ફક્ત 10% સમય આપો, ફક્ત આટલું જ કરો. પછી તો એ તમારો અને તમે એના થઈ જાશો. આસુક માસુકની વાતમાં પછી કોઈ આડતિયાની જરૂર નહીં પડે. તુકારામ કહેતા વિઠો તુજે માજે રાજ્ય નાહી દુસાર્ય ચે કાજ. હે વિઠોબા, તારું અને મારું સાનિધ્ય એમાં નથી કોઈ આડતિયાનું કામ. ધણી ધણિયાણીનો મેળ જામી જાય તો પછી એમની વાતમાં બીજો કોઈ માથું મારે તો દખલ લાગે. તુમ દુલ્હા મેં દુલ્હીન ઓર ન જાનું બાત. પ્રેમ સંબંધની આ પરાકાષ્ઠા ક્લાઇમેક્સ છે. એક પ્રહર સેવા સ્મરણ કરવાની વાત એટલે ફરજ બંદગી. ખુલાસા ગ્રંથ 10:18 સ્પષ્ટ ફરમાવ્યું છે ફરજ બંદગી જાહેરી સો લીખી હક સે દૂર. આવી ફરજ બંદગીથી ધણીજીનો મેળાપ શક્ય નથી. ફરજ બંદગીથી ધણી કે ધામની અનુભૂતિ કે સાક્ષાત્કાર થતો નથી. નિત્ય સવારે ઘરે દીવો કરવો, નિત્ય પાઠ સ્વાધ્યાય કરવો, મંદિરે જવું, 5 પરિક્રમા કરવી, ચરણામૃત પ્રસાદ લેવો, એ જો દુલ્હન ભાવ વિહોણું હોય તો એ ફરજ બંદગી છે. નિયમ ખોટો નથી. ધામધણીને પામવાની શરૂઆતની આ પગથી છે. ઇશ્ક બંદગીને પહોંચવાનો પાયો ફરજ બંદગી છે. જો કોઈને ડોક્ટર, એન્જિનિયર, વકીલ, ગ્રેજ્યુએટ થવું હોય કે ઓછું વધતું ભણવું હોય, તે બધાયને બાલ મંદિર અને પ્રાથમિક શાળાએ જવું જ પડે. બાલ મંદિર એ ભણતરની ડિગ્રી મેળવવાનું પહેલું પગથિયું છે. તેમ આજે ઇશ્ક બંદગી સુધી જે કોઈ પહોંચ્યું હોય એ દરેકે શરૂઆત તો ફરજ બંદગીથી જ કરેલી હશે. લાયકાત કેળવવા, પાત્રતા પામવા, ક્વોલિફિકેશન મેળવવા ફરજ બંદગી આવશ્યક છે. પણ એને વળગી રહેવું એ ગુનો છે. જે કંઈ કરો એ સમજીને કરો. સમજે વિના સુખ પારકો નાહી. ઘરે સવાર સાંજ દીવો દશી કરી, શ્રીમુખવાણીનો પાઠ કરી, પ્રસાદ ધરાવી, આજીજી કરી, એટલામાં જ ધામધણીને ભજ્યાનો સંતોષ નથી માની લેવાનો. આપણે પહેલે પગથિયેથી છેક ટોચે જવાનો પુરુષાર્થ કરવાનો છે. જેમ આપણે શાળા કોલેજમાં દર વર્ષે ઉપલા વર્ગમાં જવા માટે પરિશ્રમ કરીએ છીએ, તેમ ભક્તિમાં પણ વધતા રહેવાનું છે. એક પછી એક પગથિયા ચડતા રહેનારને પછી કોઈના ટેકાની, કોઈના માર્ગદર્શનની,
કોઈના ટ્યુશનની જરૂર પડતી નથી. પછી તો તમે જ તુકારામની માફક કહેતા થઈ જશો કે તુજે માજે રાજ્ય નાહી દુસર્યા છે કાજ. ધણી, તારો ને મારો મેળ ખાઈ ગયો છે. હવે આપણા બેની વચ્ચે બીજાની ખટપટ ન ખપે. સિંધી વાણી 5:29 શ્રી ઇન્દ્રાવતીજી કહે છે, પિરમ હાણે પાણ બીચ મેં તું હી આઈએ તું. હે પ્રિયતમ, હવે મારી અને તમારી વચ્ચે ફક્ત તમે જ છો. આ ટોચની સબલાઇમ સ્થિતિ છે. આ સ્થિતિએ પહોંચવા નિત ચરણી ચડો. તમે કહેશો કે આટલી બધી લાંબી મજલ ક્યારે કપાય? તમે મંડ્યા રહેશો તો મંજિલે જરૂર પહોંચાશે જ. તમને ખબર નહીં પડે કે આટલી લાંબી મંજલ ક્યારે કપાઈ ગઈ. પ્રેમ પહોંચાવે મિને પલક. હકીકતમાં મજલ લાંબી છે જ નહીં. કિરંતન 132:5 કહે છે કે આપણી જાડાઈ છે એ તો કહે છે, અર્ધે લવે તારો અર્થ સરે જો તું કહે ધણી શ્રીધામ. પતિવ્રતા ભાવે પ્રેમથી માસુકને પોકારીએ તો એણે દોડતું આવવું જ પડે. દુલ્હીન થઈને દુલ્હાને સાદ કરો, એ તરત જ હાજર થઈ જશે. તમારા પોકારમાં પ્રેમ હોવો જોઈએ. પતિવ્રતાપણું આવી જાય તો તમે એણે જેમ નચવો તેમ નાચશે. આહિરની છોકરીઓ છાલું છાશ બતાવીને શ્રી કૃષ્ણને નચાવતી હતી. માન્યામાં ન આવતું હોય તો સાંભળો. શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ હું જાહી નિરંતર ગાવે. જાહી અનાદિ અખંડ અનંત અછેદ અભેદ સુવેદ બતાવે. નારદસે શુક્ર વ્યાસ વ્રટે પચીહારે તિહુ પુની પાર ન પાવે. તાહી આહિર કી છોહરિયા છછિયા ભરી છાછ પે નાચ નચાવે. જેમ સૂર્યોદય થતા રાત્રિને અંધકાર અલોપ થઈ જાય છે, તેમ ઇશ્ક આવ્યા પછી ફરજ બંદગી આપોઆપ ગાયબ થઈ જાય છે કે આપોઆપ છૂટી જાય છે. એ ક્યારે છૂટી ગઈ એની ખબર પડતી નથી. મહાવીર સ્વામી જંગલને રસ્તે જતા હતા. રસ્તામાં એમની લંગોટીએ જયડું ભરાયું. લંગોટી જયડે ભરાઈને છૂટી ગઈ. એ ક્યારે દિગંબર થઈ ગયા એની પણ એમને ખબર જ ન પડી. એમ ફરજ બંદગીની લંગોટી છૂટી જતા આપણે દિગંબર થઈ જઈશું તેનો ખ્યાલ આપણને નહીં આવે. પ્રીત ત્યાં પડદો નહીં. સિનગાર ગ્રંથના 23:67 શ્રીમુખે ફરમાવ્યું છે કે મોમિન તોલો બંદગી જોલો આયા નહીં ઇશક. ઇશક આયે પીછે બંદગી જાને આસુક યા માસુક. ભણવાનું ક્યાં સુધી? જ્યાં સુધી ડિગ્રી ન મળે ત્યાં સુધી. ડિગ્રી પ્રાપ્ત થયા પછી કોલેજમાં જવાની જરૂર પડતી નથી. તેમ બંદગી ક્યાં સુધી? તો કહે છે કે જો લો આયા નહીં ઇશક. ઇશ્ક આવ્યા પછી બંદગી નહીં પણ પ્રિયતમને લાડ પ્યાર કરવાનો છે. દુનિયાદારીમાં આપણા પતિને કાગળ ક્યારે લખીએ છીએ? એનો વિયોગ હોય ત્યારે ને. પણ પતિ સન્મુખ હાજર હોય તો પત્ર લખવાનો રહેતો નથી. પછી તો પતિ પત્નીની રીતે સ્વૈર વિહાર કરવાનો હોય. ધામધણી સાથે એકરાર થઈ સ્વૈર વિહાર કરતી કોઈ સખીને તમે દર્શી છે ખરી? પરમહંસ ગતિએ પહોંચેલા શ્રી રંગીલદાસજી મહારાજ એમની પાછલી અવસ્થામાં અમદાવાદના શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરના ધાબામાં ખુલ્લામાં રહેતા હતા. ટાઢ, તડકો, વર્ષા એમણે એમની મસ્તીમાંથી ડગાવી શકેલી નહીં. નીચે દર્શન કરવા ક્યારેક ઉતરતા. કપડાં પણ મનમાં આવે તો બદલે, નહીં તો રાજ. એમણે ખાવા પીવાનું, નાહવા ધોવાનું, પૂજા પાઠ, ધ્યાન ભજન બધું છૂટી ગયું હતું. કેવળ ખાના દીદાર પીના દીદાર એ સ્થિતિએ પહોંચી ગયા હતા. શ્વાસે શ્વાસે હક હાદી
બોલ્યા કરતા હતા. એ હક હાદી બોલે છે તે એમણે શુદ્ધ નહોતી. અંતરમાંથી અનાયાસે આપમેળે બોલાતું હતું. આવી પરમહંસ ગતિએ પહોંચેલાને પારખવાની આપણામાં સમજ કે શક્તિ નથી હોતી. એવાના દર્શન પણ આપણે કુતૂહલ વશ કરીએ છીએ. એમના ઉરમાંથી ઉભરતા પ્રેમને આપણે પાગલપણામાં ખપાવીએ છીએ. એને લઈને આપણે એમના પ્રેમ ભાવને દર્શી શકતા નથી કે પામી શકતા નથી. આપણી આવી દુન્યવી બુદ્ધિને કારણે પરહંસોની અસર આપણા સુધી પહોંચતી નથી. પહોંચે તો આપણે એને ઝીલી શકતા નથી. શ્રી 108 શ્રી પરમહંસ મહારાજ શ્રી કૃષ્ણ પ્રિયાચાર્યજીની જીવન લીલાની અંતિમ અવસ્થામાં આસુક માસુકની ગુજળી કેવી હોય છે તેના દર્શન કરવા હું સદભાગી થયો છું. ધન્ય ઘડી ધન્ય ભાગ. પ્રકાશ 14:5 શ્રીમુખે ઠપકારે છે કે પહેલે તો આંખો ફૂટિયા, અબ તો કછુક સંભાલ. એ જાસી અવસર હાથ સે પીછે હોસી કોણ હવાલ. ન હોતું જાણ્યું ન હોતું સમજાણું ત્યાં સુધી નાદાની કરી, પણ હવે બહોત ગઈ થોડી રહી છે. આ અણમોલ અવસર હાથથી સરકતો જાય છે. નહીં પ્રતીક્ષતે મૃત્યુઃ કૃતમ અસ્ય વા ન કૃતમ. મૃત્યુ કદી વિચારતું નથી કે એણે એનું કામ પૂરું કર્યું છે કે નહીં. એટલે આજ સુધી ભલે બ્રહ્મણામાં જીવન ગયું, પણ જાગ્યા ત્યાંથી સવાર માનીને આજથી અબઘડીથી ધામધણીનું સ્મરણ કરવાનું શરૂ કરી દઈએ. નહીં તો ન જાને ઇન શ્વાસ કો આવન હોય ન હોય. પ્રકાશ 21 ફરમાવ્યું છે કે તેરી ગિનતી બાંધી શ્વાસો શ્વાસ, तिनको भी नहीं विश्वास, कहते रहे तेरे बाकी श्वास, एक श्वास की भी नहीं आस. श्वास तो खिन में कई आवे जाए, गए अवसर पीछे कछु न बसाए. तीन कारण सुन रे जीव सही, बड़ी मत मैं तो को सही. जो जो गवाई है तेरे हाथ, सोया मुख थे कहीं न जात. ऐते दिन ते ना करी पहचान, तैसी કરી જો કરે અજાણ. જીવન પાણીના પરપોટા જેવું ક્ષણભંગુર છે, એવું કોણ નથી જાણતું. પણ જાણીને જીવનમાં તો કોક વિરલા જ ઉતારે છે. તેથી શ્રીજી કિરંતન 86 બ્રહ્મ સૃષ્ટિને ઉદ્દેશીને કહે છે, જો કોઈ હોય બ્રહ્મ સૃષ્ટ કા સો લીજો વચન એ માન. अपने पहरे जागिए समैया पहुंचा आन. सूता होय सो जागियो, जागा बैठा होय, बैठा टाढ़ा होइए ठाढ़ा. पाव भरे आगे सोए, यो तैयारी कीजियो आगू करनी है दौड़. सब अंग इसक लेके निकसो ब्रह्मांड फोड़. કયામતનો સમય હાથ વેતમાં છે. આયા વેલા ઉથનજી, અર્થાત જાગવાનો સમય થઈ ગયો છે. ફજર થવા આવી છે. કોની? તો કહે છે, જો કોઈ હોવે બ્રહ્મ સૃષ્ટ કા. તમે પોતાને બ્રહ્મ સૃષ્ટિ માનતા કે મનાવતા હો તો સૂતા હો તો જાગી જાઓ. જાગ્યા હો તો આળોટો નહીં, ઝટ બેઠા થઈ જાઓ. ઠુણકાની માફક ઊભા જ થઈ રહેશો તો મજલ કાપવાની છે. માટે હાલવા માંડો. ટગુ મગુ ચાલવાથી કઈ પંથ નહીં કપાય. માટે દમ હોય એટલું દોડવા માંડો. આનો અર્થ એ છે કે આધ્યાત્મિક બાબતમાં જીવનને ગતિશીલ બનાવો. લક્ષ્ય સિદ્ધિ માટે સતત મંડ્યા રહો. આળસને ખંખેરીને આત્મસિદ્ધિ માટે લાગી રહો. ગતિ એટલે જીવન, અગતિ એટલે મૃત્યુ. માટે ચૈરેવતી ચૈરવતી. ગતિ બે પ્રકારની કહી છે, ઉધર્વ ગતિ અને અધોગતિ. જે નામ સ્મરણ નથી કરતા અને વિશ્વ વિલાસી બની રહ્યા છે
તે અધોગતિને પંથે છે. ઉદર્વગતિ કરવી જ હોય તો સતત નામ સ્મરણ કરતા રહેવું જરૂરી છે. આ કલિકાળમાં સહેલો, સરળ અને સૌથી થઈ શકે તેવો આ એક જ ઈલાજ છે. એટલે તુલસીદાસજીએ કહ્યું છે કે કલયુગ કેવલ નામ આધારા. કલયુગમાં પરમાત્મા નામ એકમાત્ર આધાર છે. પરમાત્માએ પોતાની સર્વશક્તિ પોતાના નામમાં મૂકી છે. આને કારણે જ પરમાત્માનું નામ સ્વયં મંત્રરૂપ છે. આવા મંત્રરૂપ નામનો પ્રેમભાવથી ઉચ્ચારણ થતા નામ સ્મરણથી જેનું નામ સ્મરણ કરીએ તે પ્રસન્ન થાય છે અને આપણને વશવર્તી રહે છે. આવી સ્થિતિએ પહોંચતા એનું નામ ઉચ્ચારતા એ સ્વયં પ્રગટ થાય છે. આપણામાં એણે પ્રગટ કરવાની શક્તિ છે, પણ એણે ઓળખી શકવાની શક્તિ જોઈએ. નામથી નામી મળે છે એવું અનુભવી સંતો કહે છે. આને કારણે જગતમાં જેટલા સંપ્રદાયો પ્રવર્તે છે તે બધાએ મંત્ર, જાપ અને નામ સ્મરણનું મહત્વ એક મતે સ્વીકાર્યું છે. જપ, નામ સ્મરણનું એક સ્વતંત્ર વિજ્ઞાન છે. એમાં શબ્દ શક્તિનો ઉપયોગ કરીને શરીરના સૂક્ષ્મ કેન્દ્રને જગાડવામાં આવે છે. શબ્દમાં અદ્ભુત શક્તિ છે. તેથી શાસ્ત્રોમાં એને શબ્દ બ્રહ્મ કહ્યો છે. સ્વામીજીએ પણ કહ્યું છે કે સત ચાહો તો શબ્દાચિન્હો. જેમ સુરોખાર, ગંધક, મણસેત વગેરેને ભેગા કરવાથી દારૂગોળો બનતા તેનામાં પ્રચંડ ધડાકો કરવાની શક્તિ પેદા થાય છે, તેમ અક્ષરોના સમૂહથી બનેલા પરમાત્માના નામના અને શબ્દોના સમૂહથી બનેલા મંત્રમાં અદ્ભુત સામર્થ્ય હોય છે. વ્યક્તિની આંતરિક ચેતનાને પ્રચંડ અને પ્રખર બનાવીને વિરાટ ચેતના સાથે યોગ યુનિયન કરી આપવાની મનોવૈજ્ઞાનિક ક્રિયાને જપ, નામ સ્મરણ કહે છે. નામ સ્મરણ એ આત્મા અને પરમાત્માનું મિલન કરી આપનાર રસાયણ છે. આપણે ભાષાનો કોઈ શબ્દ બોલીએ તો એનો અર્થ આપણને સમજાય છે, પણ એ વસ્તુ સ્વયં આપણી સામે હાજર થતી નથી. આપણે પાણી બોલીએ તો એનાથી આપણને જળનો બોધ થાય છે, પણ પાણી બોલવાથી પાણી હાજર થતું નથી. પાણી પાણી બોલે રાખીએ તો પણ આપણી તરસ છીપતી નથી. પાણીનો ઉચ્ચાર કરવાથી આપણા હાથ પગ ધોવાતા નથી કે સ્નાન કરી શકાતું નથી. પાણી બોલવાથી જળનો ફક્ત બોધ થાય છે, એનો ઉપયોગ કે ઉપભોગ કરી શકાતો નથી. એ રીતે અગ્નિ બોલવાથી દેવતા, ફાયરનો અર્થ સમજાય છે, પણ અગ્નિ અગ્નિ બોલ્યે રાખવાથી ગરમી અનુભવાતી નથી કે નથી દજાવાતું. નથી અગ્નિના ઉચ્ચારણથી રસોઈ પકવી શકાતી. આમ શબ્દનું ઉચ્ચારણ કરવાથી એની સંજ્ઞા સમજાય છે, એનો બોધ થાય છે, પણ ન તો એ વસ્તુ હાજર થાય છે કે ન વસ્તુનો ઉપયોગ કે ઉપભોગ કરી શકાય છે. પણ જો પાણીનો મંત્ર સિદ્ધ કર્યો હોય અને એ મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે તો પાણી પ્રગટ થાય છે. મલાર રાગ સિદ્ધ કર્યો હોય તે જો મલાર રાગ ગાય તો પાણીના ફોરા ટપ ટપ વરસવા લાગે. એ જ રીતે અગ્નિનો મંત્ર સિદ્ધ કર્યો હોય તે દીપક રાગ ગાય તો દીવા આપોઆપ પ્રગટે છે. આમ શબ્દને સાધવામાં આવે તો તે મંત્ર બને છે. મંત્ર સિદ્ધિથી જે તે વસ્તુ પ્રગટ કરી શકાય છે. પરમાત્માનું નામ તો સ્વયં મંત્ર છે. તેને સિદ્ધ કરવાની જરૂર નથી, તેનું ઉચ્ચારણ કરવાની જરૂર છે. કોઈનું ગોખાવેલું કે બોલાવેલું રટતા રહીએ તો એ પોપટિયા ભાષા થઈ. ટેપ કરોડો વખત રામ રામ કે રાજ રાજ બોલ્યા કરે તો એથી નામ સ્મરણ ફલિત થવાનું નથી. નામ સ્મરણ તો ઉરના ઊંડાણેથી આપમેળે થવું જોઈએ. નામ સ્મરણમાં અંતરની વાણી અને અશ્રુની ભાષા જોઈએ, ભાવની ભાષા જોઈએ. એ પ્રેમ,
ભાવનો ભૂખ્યો છે, ભાત ભાતના ભોજનનો નહીં. આપણે એણે ભાત ભાતના ભોજનો ધરાવીએ છીએ, પણ ભાવ ધરાવતા નથી. ભાવ વગરનું એ સ્વીકારતો પણ નથી. એટલે આપણો શ્રમ અફળ બની રહે તો એમાં નવાઈ શી? પરમાત્માનું નામ અને પરમાત્મા ભિન્ન હોઈ શકતા નથી. આપણે જોયું છે કે પાણી બોલવાથી પાણી હાજર થઈ જતું નથી, કે અગ્નિ બોલવાથી અગ્નિ પ્રગટ થતો નથી. આ વસ્તુઓને હાજર કરવા જે તે વસ્તુનો મંત્ર સિદ્ધ કરીને બોલવો પડે છે. જ્યારે પરમાત્માનું નામ ઉચ્ચારણ પ્રેમ ભાવથી, શરણાગતિ ભાવથી કરવામાં આવે તો પરમાત્મા સ્વયં હાજર થઈ જાય છે. પરમાત્માને હાજર કરવા કોઈ મંત્ર સાધનાની જરૂર નથી, કારણ કે પરમાત્માનું નામ સ્વયં ઇટસેલ્ફ મંત્ર છે. આપણે આપણા સગા સંબંધી કે મિત્રનું નામ બોલીએ તેની સાથે જ તેમનું રૂપ, ચહેરો, મોહરો આપણી નજર સમક્ષ તરવરે છે. તેવી રીતે આપણે જે નામનો જપ કે નામ સ્મરણ કરીએ તે સ્વરૂપ આપણી નજર સમક્ષ તરવરવું જોઈએ. નામ સ્મરણ અને સ્વરૂપમાં એકરૂપ થઈને નામ સ્મરણ કરવામાં આવે તો નામ સ્મરણ કરનારના રોમ રોમમાંથી નાદ ઉઠે. જેનો જપ કરતા હોઈએ તેનું સાક્ષાત સ્વરૂપ અંતરિક્ષમાં ખડું થાય છે. આટલા માટે આપણે જે મંત્ર કે નામનો જપ કરતા હોઈએ તેનો અર્થ, મિનિંગ અને તેના સ્વરૂપને સદગુરુ પાસે સમજી લેવું જોઈએ. યોગ સૂત્રકાર કહે છે કે તજ પસ્તદર્શ ભાવનમ. જપ કરતી વખતે જેનો જપ કરતા હોઈએ તેનું અર્થ ભાવન કરવું જોઈએ. મંત્રનો કે નામનો અર્થ સમજી લઈને તે સ્વરૂપને ધ્યાન સમક્ષ રાખીને જપ કરવા. દેહના સર્વ તત્વોની જગ્યાએ સંચાલિત કરીને દેહને એ સ્વરૂપથી ભરી દેવું, એને શાસ્ત્રોમાં મંત્રાર્થ કહે છે. આપણે જેનો મંત્ર જપ કરવા ઈચ્છતા હોઈએ તે મંત્ર કે નામને સમજી લેવું અને તેનું રહસ્ય જાણી લેવું. વળી જે મંત્ર કરતા હોઈએ તેના દેવતાને જાણવા. આપણે જેનું નામ સ્મરણ કરતા હોઈએ તેના સ્વરૂપ, સ્વભાવ અને સામર્થ્યને સમજી લેવું. તેને મંત્ર ચૈતન્ય કહે છે. તંત્ર ગ્રંથમાં કહ્યું છે કે યો ન જાનાતિ સાધક સતલક્ષ પ્રજપ્તોપી તસ્ય મંત્રો ન સિદ્ધયતિ. એટલે કે જે સાધક મંત્ર ચૈતન્યને જાણતો નથી તેને એ મંત્રના 100 લાખ એટલે કે કરોડ જપ કર્યા હોય તો પણ એ જપની સિદ્ધિ થતી નથી. તંત્રશાસ્ત્ર કહે છે ગુરુ દેવતા મંત્રના મૈક્યમ. ગુરુ, દેવતા અને મંત્ર ત્રણેય એક સમા છે. એમાં ભેદ જોવાનો કે રાખવાનો નથી. જ્ઞાના વર્ણવ તંત્ર કહે છે કે ગુરુમાં મનુષ્ય બુદ્ધિ એટલે કે ગુરુને સામાન્ય મનુષ્ય સમજવા. મંત્રમાં અક્ષર બુદ્ધિ એટલે કે મંત્ર, શ્લોક, ચોપાઈ, કવિતા કે અક્ષરનો શંભુ મેળો કે શબ્દ સમૂહ છે એવું સમજવું. અને જે સ્વરૂપ કે ઈષ્ટનો મંત્ર જપતા હોઈએ તે સ્વરૂપમાં મૂર્તિ બુદ્ધિ રાખવાથી નરકની પ્રાપ્તિ થાય છે. અક્ષર કે અક્ષરોના સમૂહથી બનેલા મંત્રમાં દૈવી શક્તિ હોય છે. મંત્રમાં સર્જનાત્મક શક્તિ છે, ચૈતન્ય શક્તિ પણ છે. સાધકે પોતાની સાધના અને શ્રદ્ધાથી મંત્રમાં રહેલા સર્જનાત્મક અને ચૈતન્ય શક્તિને જાગૃત કરવાની છે. આમ થતાં મંત્ર શક્તિ સક્રિય બને છે અને ધાર્યું કામ થાય છે. જેમ ગુંગવાતા અગ્નિને પવનની લહેર લાગતા ભડકો થાય છે તેમ સાધકની શક્તિ અને શ્રદ્ધા મંત્રમાં ભળતા મંત્ર ક્રિયાશીલ બને છે. જેમ લાકડી ખૂણામાં પડેલી હોય તો એ ક્રિયાહીન અને શક્તિહીન હોય છે, પણ જો કોઈ લાકડીને પકડીને પોતાની શક્તિથી એ લાકડી વડે પ્રહાર કરે
તો લાકડી ક્રિયાશીલ અને શક્તિશાળી બને છે. તેમ મંત્રની બાબતમાં પણ જેવી સાધકની શક્તિ વધે તેવો મંત્ર ક્રિયાશીલ બને છે. મંત્રનો ઉચ્ચાર સુરથી સ્પંદનો ઉત્પન્ન થાય છે. એ સ્પંદનો મંત્રમાં રહેલો સ્વરૂપને પ્રગટ કરે છે. આથી જ મંત્રના સ્વર અને સૂર વર્ણ ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. આ તમારી જાણકારી અને ગેરસમજો દૂર કરવા કહ્યું, પણ મારું માનો તો બીજા કોઈ જંત્ર મંત્રની લપમાં પડશો નહીં. પરમાત્માનું નામ સ્વયં મંત્ર છે. પરમાત્મા સ્વયં જે કરી શકે તે એનું નામ પણ કરી શકે. રામથી અધિક રામ નામનો મહિમા ગાતા તુલસીદાસ કહે છે, રામ સે અધિક રામ નામ જાના. હકીકત એવી બનેલી કે રાવણ સીતાનું અપહરણ કરીને લંકા ઉપાડી ગયેલો. વાનર સેનાએ લંકા ઉપર ચઢાઈ કરવી હોય તો વિશાળ સમુદ્રને ઓળંગીને જવું પડે તેમ હતું. સમુદ્રને કાંઠે પડેલા પથ્થરો ઉપર રામ લખીને નીલ અને નલ એ પથ્થરોને ઉપાડીને સમુદ્રમાં નાખવા લાગ્યા. આપણે જાણીએ છીએ કે કોઈ પણ પથ્થર પાણીમાં ડૂબી જાય છે. એટલું જ નહીં, બીજાને ડૂબાડી પણ દે. પથ્થરમાં તારક શક્તિ નથી, છતાંય રામ નામના પ્રભાવથી સમુદ્રમાં નાખેલા પથ્થરો તરવા લાગ્યા. પરંતુ પથ્થરો તરતા તરતા વહી જતા હતા. એટલે હનુમાનજીએ યુક્તિ કરી, એક પથ્થર ઉપર રા અને બીજા પથ્થર પર મ અક્ષર લખીને એ પથ્થરોને પાણીમાં નાખ્યા તો બંને પથ્થરો આપોઆપ રામ શબ્દ બનાવી એકબીજાને ચોંટી રહ્યા. આથી પથ્થરો પાણીમાં તણાતા અટક્યા અને સેતુ બ્રિજનું નિર્માણ થયું. પથ્થરોને પાણી ઉપર તરતા જોઈને રામજીને કુતૂહલ થયું. કુતૂહલવશ થઈને રામજીએ એક પથ્થર ઉપાડીને દરિયામાં નાખ્યો, પણ એ પથ્થર તરવાને બદલે ડૂબી ગયો. રામજીને પણ અચરજ થયું. એ જોઈને હનુમાનજી બોલ્યા, ભગવાન, તમે જેને ફેંકો, તમે જેને તરછોડો તે ડૂબે જ ડૂબે, પણ જેને હૈયે તમારું નામ અંકિત હોય તે તરે જ તરે. આમ રામ પોતે સ્વહસ્તે દરિયામાં નાખેલો પથ્થર ડૂબી ગયેલો, જ્યારે રામ નામ અંકિત થયેલા પથ્થરો દરિયામાં તરતા હતા. એટલે ભક્તો ગાય છે કે રામ નામે પથ્થર તર્યા, સેના લઈને પાર ઉતર્યા. આ ઉક્તિમાં જરા ફેરફાર કરીને લોકો વ્યંગમાં કહે છે કે રામ નામે પથ્થર તર્યા, ગાંધી નામે ગઠિયા તર્યા. નામનો આવો મહિમા હોવાથી બૃહદ નારદીય પુરમ કહે છે, હરે નામ હરે નામ હરે નામ કેવલમ, કલો નાસ્તેવ નાસ્તેવ ગતિર્ન્યથા. કળિયુગમાં પરમાત્માનું નામ એ જ એકમાત્ર સાધન છે. એ સિવાય બીજો કોઈ આરો કે ઇલાજ નથી. હવે પ્રશ્ન એ થાય છે કે 33 કોટી દેવદેવીઓમાંથી કોનું નામ સ્મરણ કરવું? સાચી વાત છે કે દેવદેવીઓ પરમાત્મા નથી, પણ એ પરમાત્માના કર્મચારીઓ છે. જેમ તલાટી, મામલતદાર, કલેક્ટર, પ્રધાન, મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાનમાંથી તમે જેને સેવો તેવું ફળ મળે. પણ વડાપ્રધાન સાથે સંબંધ જોડાય તો મુખ્યમંત્રી, પ્રધાન, કલેક્ટર, મામલતદાર, તલાટી બધાય તમોને વશ વર્તીને રહે. એ રીતે દેવદેવીઓની જંજાળમાંથી મુક્ત થઈ એકમાત્ર પરમાત્માને સેવો અને સ્મરો. વિશ્વમાં ઘણા મત મંતાંતરો છે. એ બધાયનો એક મત છે, ધ સુપ્રીમ પાવર ઇઝ ઓનલી વન, સબકા માલિક એક હૈ, એકો બ્રહ્મ દ્વિતીયો નાસ્તિ. ઉપરવાળો એક જ છે, પછી ભલે એણે તમે ગમે તે નામથી ઓળખો, બધું જ એણે આધીન છે. એ અનાદિ છે, અક્ષરાતીત છે. એની સાથે નિસ્બત સમજાય તો બેડો પાર થઈ જાય. એક સાધે સબ સધે. તો આ સબકા માલિક અનાદિ અક્ષરાતીત સમજવા કોને? સામવેદ
ઉપનિષદમાં જણાવ્યું છે કે શ્રી કૃષ્ણ એ જ આદ્ય પરમેશ્વર છે. પૂર્ણ પુરુષોત્તમને કોઈ અલૌકિક નામ આપવામાં આવે તો તે નામ કૃષ્ણ જ હોઈ શકે. શ્રી કૃષ્ણ એટલે સર્વના આકર્ષક, એન્ચેન્ટિંગ. પદ્મપુરાણ કહે છે કે પરમાત્માના અગણિત નામોમાં કૃષ્ણ મુખ્ય નામ છે. મહામુનિ ગર્ગ નંદ બાવાને શ્રી કૃષ્ણ નામનો મહિમા સમજાવતા બોલ્યા છે કે નામ નામ ભગવતો નંદ કોટી નામ સ્મરણે ચ યત તત્ફલમ લભતે નુનમ કૃષ્ણ યેતિ સ્મરણે નરહ. હે નંદ બાવા, કરોડો ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, નારાયણ આદિ નું નામ સ્મરણ કરવાથી જે ફળ મળે તે ફળ કેવળ એક વખત શ્રી કૃષ્ણ બોલવાથી મળે છે. કારણ કે પરમાત્માનું મૂળ નામ શ્રી કૃષ્ણ છે. આપણા દીક્ષા મંત્રમાં પણ નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત કહ્યું છે. સદગુરુ શ્રી દેવચંદ્રજીને પોતાની ઓળખ, ઇન્ટ્રોડક્શન આપતા કહેલું કે નિજ નામ શ્રી કૃષ્ણજી, માય નેમ ઇઝ શ્રી કૃષ્ણ. સદગુરુએ પૂછ્યું, લોકો તો વિષ્ણુને કૃષ્ણ કહે છે, ગોલોકમાં પણ કૃષ્ણ છે, તમે કોણ? તો કહે છે અનાદિ અક્ષરાતીત. ક્ષર અક્ષરની પાર, અક્ષરાતીત. એને જ કોઈ સચ્ચિદાનંદ કહે છે, કોઈ પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ કહે છે. પણ એ પોતે જણાવે છે કે નિજ નામ શ્રી કૃષ્ણજી, મારું નામ શ્રી કૃષ્ણ છે, હું અનાદિ અક્ષરાતીત છું. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણજી માટે શાસ્ત્ર વચન છે કે યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તિનાથ. કળિયુગમાં તપ, યોગ કે સમાધિથી જે ફળ કે સિદ્ધિ નથી મળતી તે કેવળ શ્રી કૃષ્ણના ગુણગાન અને નામ સ્મરણથી કરવાથી મળે છે. કહે છે ગૌકોટી દાનમ ગ્રહણેશુ કાશી પ્રયાગ ગંગાયુત કલ્પવાસઃ યજ્ઞાયુતમ મેરુ સુવર્ણ દાનમ ગોવિંદ નામ સ્મરણે તુલ્યમ. કરોડો ગાયોનું દાન કરો, કાશીમાં સ્નાન કરો, કલ્પયુગો સુધી પ્રયાગ ગંગાના તીર્થમાં વાસ કરો, સુમેરુ પર્વત જેટલું સોનાનું દાન કરો, તો પણ એ બધું શ્રી કૃષ્ણના નામ સ્મરણ તોલે આવતું નથી. સ્વામીજીએ શ્રીમુખે પણ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું છે કે પર તોલે ન આવે એકને મુખ શ્રી કૃષ્ણ કહત. મહાભારતના શાંતિ પર્વના 40મા શ્લોકમાં વ્યાસજી ભીષ્મ પિતામહના મુખે બોલાવે છે કે એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો દશાશ્મેઘા વમૃથેન તુલ્યઃ દશાશ્વમેઘી પુનરેતિ જન્મમ કૃષ્ણ પ્રણામી ન પુનઃ ભરવાય. શ્રી કૃષ્ણને એક વખત પ્રણામ કરવાથી 10 અશ્વમેઘ યજ્ઞના અવભૃત સ્નાન કર્યાનું ફળ મળે છે. 10 અશ્વમેઘ યજ્ઞ કરવા વાળાને ક્ષીણે પુણ્યે મૃત્યુ લોકે વસંતી ની જેમ પુણ્ય પરવારી જતા ફરીથી જન્મ મરણના ચક્કરમાં પડવું પડે છે. પણ શ્રી કૃષ્ણને પ્રણામ કરવા વાળાને જન્મ મરણનું ચક્કર છૂટી જાય છે. એટલે કહ્યું કે કૃષ્ણ પ્રણામી ન પુનઃ ભરવાય. શ્રી મુકુંદદાસજી પણ કહે છે પહોંચે સો આવે નહીં વહી મુકુંદ નિજ ધામ. ગીતા પણ કહે છે યદ ગત્વા ન નિર્વંતન્તે તદ ધામ પરમ મમ. પરમાત્માએ પોતાની પહેચાન આપતા સ્વમુખે કહેલું છે કે નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. પરમાત્માનું નામ શ્રી કૃષ્ણજી છે. શાસ્ત્રો અને સંતો કહે છે કે શ્રી કૃષ્ણનું નામ એક સાચું, બીજું બધું કાચું. તો પછી આપણે બીજું બધું છોડીને શ્રી કૃષ્ણજીને જ સેવવા જોઈએ.
અને શ્રી કૃષ્ણજીનું સ્મરણ કરવું જોઈએ. હરિ તારા હજાર નામની ગળભાંજ છોડીને એકમાત્ર શ્રી કૃષ્ણજીમાં ચિત્ત રાખવું જોઈએ. શ્રી કૃષ્ણજી સિવાય બીજામાં મતિ અને રતિ રાખે તેને કુમતિ બતાવતા કહ્યું છે કે વિના શ્રી કૃષ્ણજી જે તીમત સો તો જાણીએ સબે કુમત. શ્રી કૃષ્ણનું નામ સ્મરણ કરવું એ સર્વોત્તમ છે, એ સમજાણું. પણ જે ગોપી ભાવે ભજે છે, જે સખી ભાવે ભજે છે, જે દુલ્હન ભાવે સેવે છે, તેને માટે મધુરી મૂંઝવણ ઊભી થાય છે. પત્નીએ પોતાના પતિને એના મૂળ નામ, નિજ નામ, ઓરિજિનલ નેમથી બોલાવવાની શાસ્ત્રજ્ઞ મનાઈ ફરમાવે છે. પરંપરા મુજબ હરેક પત્ની પોતાના પતિનું પોતાને રૂચે એવું ઉપનામ, નિકનેમ રાખે જ છે. એ નામે બોલો ચાલો અને વ્યવહાર પણ કરે છે. આવું હોવાથી હરેક પત્નીને પોતાના ધણીનો ઉપનામ, નિકનેમ રાખવાનો લગ્ન સિદ્ધ હક છે. પત્ની ઉપનામથી બોલાવે તો પતિ બોલે પણ છે. બ્રહ્મ સૃષ્ટિને આદેશ છે કે પતિવ્રતાપણે સેવીએ. પતિવ્રતા પતિનું નામ હૈયે રાખે પણ હોઠે ન લાવે. એટલે આપણે શ્રી કૃષ્ણજીને બદલે શ્યામ, ધામધણી, રાજધણી, ખસમ, પિયા, પ્રાણનાથ વગેરે નામોથી સેવીએ છીએ. આપણે કહીએ છીએ અપના ધણી શ્રી શ્યામા શ્યામ, અપના વાસા હૈ નિજ ધામ. શ્યામ એટલે કૃષ્ણ. શાસ્ત્રોક્ત રીતે પણ શ્યામનો અર્થ કૃષ્ણ જ થાય. સખી ભાવે ધામધણી શ્રી કૃષ્ણજી હમારે ને ચિત્તમાં રાખીને પછી જે રૂચે તે નામથી સ્મરણ કરીએ તો તેમાં કશો ફરક પડતો નથી. સિદ્ધાંતને સમજાવવા દ્રષ્ટાંતની જરૂર પડે. દ્રષ્ટાંત વગર સિદ્ધાંત સમજાતો નથી. એક ભાઈનું નામ મોહનભાઈ છે, એની પત્નીનું નામ મોહિની છે અને પુત્રનું નામ મનોજ છે. ઘરમાં 3 જ જણ છે. મોહિનીના દિલ, દિમાગ અને દેહમાં એના પતિ મોહનનું નામ અંકાઈ ગયેલું છે. બીજાઓના પતિના નામ ભલે ગમે તે હોય, પણ એને પોતાના પતિનું નામ મોહન સૌથી વધુ પ્યારું છે. છતાંય એ ક્યારેય પણ પોતાના જીભે મોહન બોલતી નથી. પતિને બોલાવવા હોય તો એ કહે છે. ક્યારેક સાંભળો છો કે કહે છે, તો ક્યારેક મનોજ પણ કહે છે. મોહિનીના પતિનું નામ એ સાંભળો છો કે મનોજ નથી, છતાંય મોહિની એ કહે તો એ જી કહે છે. સાંભળો છો કે કહે તો પણ જવાબ આપે છે. બાજુના ઘરવાળા મમતાબેન પણ એના પતિ છગનને બોલાવવા એ કે સાંભળો છો કહે છે. ત્યારે મમતાના એ બોલવાનું સાંભળીને મોહનભાઈ જી કહેતા નથી કે જતા નથી, કારણ કે મમતાના એ ઉચ્ચારમાં એના પતિ છગનને બોલાવવાનો ઈશારો છે. જો સંસારી પતિ અને પત્ની ભાવ પારખીને દોડી જતા હોય તો ધામધણી તો અંતર્યામી છે. એ તો તન કી જાણે, મન કી જાણે, દિલ કી જાણે ચોરી, ઇન પતિ સે ક્યા छिपाना जिनके हाथ में दोरी. અનાદિ, અક્ષરાતીત, અંતર્યામી એની અંગનાનો ભાવ ન જાણે એ કેમ બને? નામની ઝંઝટમાં પડ્યા વગર એનામાં ભાવ રાખીને તમને રૂચે એ નામથી એણે સેવો અને સ્મરો. આત્મા અને પરમાત્મા વચ્ચે નામ કડી છે. નામ સાધ્ય પણ છે, નામ સાધન પણ છે. નામ પાયો, ફાઉન્ડેશન છે અને નામ શિખર, કલશ, ટોપ પણ છે. આપણી મનોવૃત્તિ અને પરમાત્માને જોડનારી કડી નામ છે. લગ્ન થયા પછી પત્ની જેમ પતિ સાથે એક રૂપ થઈ જાય છે, તેમ આપણી વૃત્તિનું લગ્ન સંબંધ પરમાત્માના નામ સાથે કરવાથી તે નામરૂપ બની જાય છે. ફળ ફળાદીમાં પોતાની કુદરતી મીઠાશ હોય છે જ, તેમ છતાંય આપણે આપણી રુચિ અનુસાર એમાં મસાલો ભેળવીને એને વધુ સ્વાદિષ્ટ બનાવીને આરોગીએ છીએ. એ રીતે પરમાત્માના નામમાં પણ
જે એણે જે રીતે ભજે છે તે પોતાની રુચિ પ્રમાણેનો મસાલો મેળવીને નામ સ્મરણ કરે છે. મૂળ વાત એટલી જ છે કે તમારી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સાથે કેવી નિસ્બત છે એ મૂળ સંબંધને નજર સમક્ષ રાખીને જેટલા અંગના ભાવથી અને દુલ્હનના દુલારથી નામ સ્મરણ કરશો એટલી વધુ મીઠાશ અનુભવશો. જેવી રીતે આપણા પોતાના નામમાં આપણી વિશેષતા અને મહિમા રહેલો છે, તેવી રીતે પરમાત્માના નામનું મહાત્મય છે. પરમાત્માના નામમાં પરમાત્મા શક્તિ અને પરમ તત્વ રહેલું છે. નામ સ્મરણ માટે કોઈ પણ એક નામ રાજરાજ, રાજ શ્યામાજી, ધામધણી, હક હાદી, તુહી, પિયા પિયા વગેરેમાંથી યા તમને રૂચતું હોય તેમાંથી કોઈ પણ એક નામ પસંદ કરીને એ નામથી સ્મરણ કરો અને સેવો. વારંવાર નામ બદલવું જોઈએ નહીં. એક જ નામને વળગી રહો. આમ થશે તો અંત ઘડીએ હોશ નહીં હોય તો પણ મહાવરાને લઈને સ્વતઃ નામ સ્મરણ થશે. જેમ જેમ આપણી દેહ બુદ્ધિ ઓછી થતી જાય તેમ તેમ પરમાત્માનું નામ વધુ ને વધુ વ્યાપક બનતું જાય છે અને છેલ્લે નામ સ્મરણ કરનાર નામમાં વિલીન થઈ જાય છે. આ રીતે આત્મા પરમાત્મામાં લીન થઈ જાય છે. પાણીનું એક નામ જીવન છે. જીવનને નભાવી રાખવા પાણી આધાર રૂપે છે. તેવી રીતે મનનો આધાર ઇષ્ટ નામ છે. નામ સ્મરણ એ જ જીવન છે. અંતકાળમાં ધીરે ધીરે બધું છૂટતું જાય છે. સૌથી છેલ્લી કોઈ વસ્તુ છૂટતી હોય તો તે નામ સ્મરણ છે. એટલે રાજજીના નામમાં આપણો શ્વાસ અને શ્વાસમાં રાજજીનું નામ વણાઈ જવું જોઈએ. એટલા માટે જ સ્વામીજીનું ફરમાન છે કે શ્વાસ શ્વાસ નિજ નામ જપો, વૃથા શ્વાસ મત ખોય. પ્રીતમની પણ શીખ છે કે ગડી પહોર સુમરન કહા, સુમરન સાસ ઉસાસ. કહે પ્રીતમ રહે અંગ में આઠે પહોર ઉલ્લાસ. આમ આઠે પ્રહર ઉરમાં ઉલ્લાસ, અંતરમાં આનંદ અને મનમાં મંગળ ભાવના જોઈતી હોય તો અષ્ટપહર દિન 64 ઘડિયા સદા સદા રાજ 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 કહીએ, સદા આનંદ મંગલ में રહીએ. લાખોમાં લાધે નહીં અને કરોડોમાં કોક એવી વાત કહું તો पुराणों का पार नहीं, वेदों का अंत नहीं, कुरान अपार है कहाँ चित दीजिए. लाखन की एक कहो, करोड़नी एक कहो, सब ही में सार एक राज नाम लीजिए. પ્રકાશ ગુજરાતી 22:5 શ્રીમુખે પણ કહ્યું છે કે ઘર શ્રીધામ અને શ્રી કૃષ્ણ એ ફળ સાર તણો તારતમ. ધામ વત્તા ધણી એટલે ધામધણી સગડા સારનો સાર છે. એટલે શ્રીમુખે ફરમાવ્યું છે કે તું બીજી બધી પરોજણ છોડી દે અને ધામધણી શ્રી કૃષ્ણ હમારે દ્રઢ કરીને એને સમર્પિત થઈને સતત સ્મરણ કર તો એ તારું યોગક્ષેમ વહન કરશે જ કરશે. ઉઠતા બેસતા, હરતા ફરતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા, હરદમ હર ઘડી હર પલ ધણિયાણી બનીને ધામધણીનું સ્મરણ કરીશું તો એ ધણીવટ કરશે જ કરશે. અને જ્યારે ધણી ધણીવટ કરે ત્યારે બળ વેરી ના હરે. વળી ગયા કામ સરાડે, મન ચિતવ્યાકાર જ સરે. આપને આ અંક ફાયદાકારક લાગ્યો હોય તો ફરી એને સાંભળજો, બીજાને પણ સંભળાવજો. જેમને પોતાનું અને પોતાના પરિવારનું જીવન પ્રભાવી, સુખી અને સમૃદ્ધ બનાવવું જ છે તેમને આ અંક વારે વારે સંભળાવજો. ઘરના બધાને વારંવાર સંભળાવવો જરૂરી છે. આ અંક સૌને સર્વ વાતે મંગલ કરતા અને કલ્યાણદાતા છે. તમે અને તમારા સંતાનો આ કલ્યાણ નિધિથી વંચિત ન રહી જાઓ એવી મંગલ ભાવનાથી તમારી મનોકામના પૂર્ણ કરવાના હેતુથી તત્પ્રયચ્છામિ ભદ્રમ તે. આપ સૌએ મને સાંભળ્યો
એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નિજ નામ પરિવારના પરમધામની પ્રીતિ રીતથી કોટી કોટી પ્રણામ.